નમસ્કાર, જય જિનેન્દ્ર. હું શાલિન સુરેશભાઈ દોશી વીબીસી ગ્રુપ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને કહું છું કે પ્રેમ ભૂખ્યા માણસો અમે, પ્રેમ અમારી મૂડી છે. ભલે પધાર્યા સ્નેહીઓ તમે, તમારા માટે આ હૃદય કેરી ઝૂંપડી ખાલી છે. મિત્રો, આજે આપણે અહીં એક એવા વ્યક્તિને બોલાવવા જઈએ છીએ જે ગુજરાતી ભાષાના મશહૂર લેખક, પોઝિટિવ થિંકર, સ્પષ્ટ વક્તા અને લાઈફ ચેન્જર છે, જેમનું નામ છે જય વસાવડા. મારે તેમના વિશે બે વાતો કહેવાની છે. એક તો તેમનું વ્યક્તિત્વ અને બીજું તેમના અચીવમેન્ટ્સ. સૌ પ્રથમ તેમના વ્યક્તિત્વ વિશે વાત કરું તો એક કવિના બે સુંદર શબ્દ યાદ આવે છે કે રણभूमि शूरवीरों की जान होती है, कुर्बानी शहीदों की महान होती है. यूं तो करोड़ों लोग आते हैं जाते हैं इस दुनिया में, मगर जय वसावड़ा वो है जिनसे गुजरात की पहचान होती है. મિત્રો, હાલે 42 વર્ષના જય વસાવડાએ 1 થી 8 ધોરણનો અભ્યાસ ઘરે બેઠા બેઠા કર્યો. ત્યારબાદ તેઓ માધ્યમિક શાળામાં ગયા. પછી સાયન્સ સ્ટ્રીમમાં એડમિશન લીધું, પરંતુ તેમાં ફેલ થયા બાદ કોમર્સમાં એનરોલ થઈ અને મેનેજમેન્ટનો કોર્સ કર્યો. લેખન અને વાંચન તે તેમના બે ફેવરેટ સબ્જેક્ટ છે. તેમનું કારણ તેમના પિતાજી મિસ્ટર લલિત વસાવડા છે. નાનપણમાં તેમના પપ્પા તેમના માટે એક રોજ નવું પુસ્તક લઈ આવતા અને આપણા ખુશમિસાજી જયભાઈ રોજ એક નવું પુસ્તક વાંચતા. ત્યારબાદ તેઓ એક કોલેજમાં પ્રિન્સિપલ તરીકેની સેવા પણ બજાવી ચૂક્યા છે. તેમણે આર્ટિકલ્સ લખવાની શરૂઆત રાજકોટના લોકલ ન્યૂઝપેપરથી કરી હતી. ત્યારબાદ તેઓ ગુજરાત સમાચાર સાથે સંકળાયા અને ગુજરાત સમાચારમાં સ્પેક્ટ્રોમીટર અને અનાવૃત એ જે બે કોલમો આવે છે ને, એ છેલ્લા 17 વર્ષથી લખે છે ને, જે સુપર ડુપર હિટ પણ છે. આમનું એવું વ્યક્તિત્વ જોઈને મને ખરેખર એવું લાગે છે કે કંઈ નવું કરવામાં સંકોચ ન રાખો અને એ ન વિચારો કે હાર થશે. હાર તો ક્યારેય નહીં થાય મિત્રો. કાં તો એમાંથી જીત મળશે, નહીં તો એમાંથી શીખ મળશે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની યુથ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં જયભાઈ ગુજરાતના ટોચના યુથ લીડર તરીકે ચૂંટાયેલા હતા. જયભાઈએ કોલેજ કાળમાં 300થી વધુ નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાઓ જીતવાનો રેકોર્ડ પણ સર્જેલો છે. ઈટીવી પર સંવાદ અને દૂરદર્શન પર આસ્વાદના સેંકડો એપિસોડ્સના એન્કરિંગ ઉપરાંત તેઓ સેલિબ્રિટી રેડિયો જોકી પણ રહી ચૂક્યા છે. મિત્રો, જયભાઈએ દેશ અને વિદેશમાં 1200થી વધુ પ્રવચનો અને 12થી વધુ બેસ્ટ સેલર બુકો પણ લખી છે, જેમાંની યુવા હવા, આ હિન્દુસ્તાન હો હિન્દુસ્તાન, લાઈફ એટ ધ રેટ કાઇટ, જય હો, વેકેશન સ્ટેશન ને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ખરેખર આવા વ્યક્તિ માટે એક નવજોતસિંહ સિદ્ધુની બે પંક્તિ યાદ આવે છે કે મંजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता गुरु, हौसलों से उड़ान होती है. મિત્રો, જયભાઈના ટ્વિટર, ફેસબુક અને બ્લોગ્સમાં હજારોની સંખ્યામાં ફેન્સ અને ફોલોઅર્સ છે. હમણાં કદાચ તમે જોયું હોય તો રિસન્ટ મૂવી 2000માં એક કિમિયોનો પાત્ર તરીકે પણ તેઓ આવી ચૂક્યા છે. ખરેખર મને એવું લાગે છે કે જયભાઈની માનસિકતા કંઈક આવી જશે જે તેમના બુકના જ બે શબ્દો છે કે તુફાનોનો ડર રાખી કિનારે બેસી રહેવાથી શું થશે, તુફાનોનો ડર રાખી કિનારે બેસી રહેવાથી શું થશે, અરે જશું તો મરી જશું ને, એથી વધુ શું થશે. તો બસ, હવે તમારો બધાનો વધુ સમય ન લેતા હું જયભાઈને કહીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. મિત્રો, જયભાઈનું જોરદાર તાળીઓથી સ્વાગત કરી લઈએ. આપણી સંસ્કૃતિ હોય એ આતિથ્ય ભાવની. કોઈ પણ આપણા ઘરે અતિથિ આવે એને આપણે આતિથ્ય જરૂર આપીએ. તો આપણે આપણી પોતાની સંસ્કૃતિને જાળવી રાખીને અહીં ભાઈ શ્રી જીગર મહેતા કાઉન્સમાં શીતલને વિનંતી કરીશ કે જે ભાઈને એક નાનકડો બુકે આપે અને એમનું સ્વાગત કરીએ. એ સ્વાગત બાદ આપણે જયભાઈ આપણા ઉપર વરસી પડે એવું આપણે ઈચ્છીએ. જોરદાર તાળીઓથી એમને થેન્ક યુ. કેમ છો? મજામાં? સરસ. બધા જમી ખાઈ પીને નિરાતે બેઠા છો. મને તેમ કે સૂતા હશે બધા જમી ખાઈ પીને, પણ હું કાઠિયાવાડી છું ને અહીં કચ્છમાં આપણે બધા ભેગા થયા છીએ. હું ઘણીવાર એમ કહેતો હું, હવે તો એવું નથી રહ્યું, સિઝનના ફેરફારને કારણે કચ્છમાં વરસાદ પણ સારો થવો થાય છે છેલ્લા થોડા સમયથી. પણ અમે નાના હતા ને ત્યારે બધા એમ કહેતા કે કચ્છમાં પાણી ઓછું. પછી મારે જેમ જેમ કચ્છ આવવાનું થયું
વાગડ સમાજને એવા બધા મિત્રોનો પરિચય થયો. એવું નથી કચ્છમાં જ મળતા હોય બધા, મુંબઈમાં મળતા હોય, વિદેશમાં પણ મળતા હોય. અને જેમ જેમ બધા મિત્રોનો પરિચય થયો એમ મેં તો મારા એક લેખની અંદર જાહેરમાં લખેલું કે કદાચ કુદરતના એંગલથી તમે જુઓ તો કચ્છમાં પાણી ઓછું એવું લોકો કહેતા હશે, પણ એ પાણીદાર લોકો બહુ વધારે પેદા થાય છે. મારી એક બહુ ગમતી પંક્તિ છે, સંબંધોનું તો હોય છે ઘાસ જેવું, ઉગે નહીં જો ન હોય ભીનાશ જેવું. અહીં ભાવની જે ભીનાશ હું દર વખતે આવું છું ને જોઉં છું ને, એ ભાવની ભીનાશ આખા ગુજરાતની અંદર મને અજોડ લાગે છે. એવી ભાવની ભીનાશ છે. આપ બધા મને હિરેનભાઈ કહેતા હતા કેટલા બધા, અમુક તો મુંબઈથી મોટાભાગના મિત્રો આવ્યા છે. અમારા પંકજભાઈ જેવા, હું જેમને ગુજરાતના મોડલ ધારાસભ્ય માનું છું, આજે એટલા ભાવ પ્રેમ અને નમ્રતાથી સામે બેઠા છે. એમનું કોઈ પણ સ્ટેજ ઉપર જ સ્થાન હોય પણ એટલા સરળતાથી, વર્ષોથી આવાના આવા છે, આજકાલના આવા નથી. પણ હું હંમેશા એમ કહું છું કે ભારતની અંદર, ખાલી ગુજરાતની, ભારતની અંદર નવી જે 21મી સદીમાં મોદી સાહેબ જે મેક ઇન ઇન્ડિયાવાળા નવા ડિજિટલ ઇન્ડિયાની કલ્પના કરી રહ્યા છે, એને સાકાર કરવા માટે કેવા ધારાસભ્યો આપણે ચૂંટવા જોઈએ અને કેવા ધારાસભ્યો હોવા જોઈએ, એનું એક ઉદાહરણ મારા મિત્ર પંકજભાઈ મહેતા છે. લોકો એમનું મોડલ જોવે તો એમને ફોલો કરીને નક્કી કરી શકે કે અમારા વિસ્તારમાં કે અમારા રાજ્યમાં આવા ધારાસભ્યો, આવા પ્રતિનિધિઓ હશે તો અમારોય વિકાસ થશે અને અમારી આવનારી પેઢીનો પણ વિકાસ થશે. આ એવા મિત્રો છે બધા મારા કે જે નેક્સ્ટ ઇલેક્શન માટે વાત નથી કરતા, નેક્સ્ટ જનરેશન માટે વાત કરે છે. એટલે હું એમનું ખાસ સ્વાગત કરું. મિત્રતા છે એટલે નથી કહેતો, સાચું છે એટલે કહું છું. મિત્રતામાં પણ હું આવું તો કહું નહીં, પણ જે સત્ય છે એ મારે તમને કહેવાનું હોય. મને ખૂબ આનંદ છે આપ બધા આટલા પ્રેમ અને ભાવથી, ખાસ તો મારે હિરેનભાઈનો પહેલાં આભાર માની લેવાનો. લોકો છેલ્લે માનું, હું પહેલાં માની લઉં. પેલા ભગીરથે જેવી રીતે ઓલા ગંગા અવતરણ માટે તપ કરેલું ને, એવી રીતે એમણે બહુ જ કળસીથી, બહુ જ વ્યવસ્થિત રીતે અને સતત સંપર્કમાં રહીને, અમે મેસેજથી વાત કરી લઈએ, કે બહાર હોય આમ હોય તો એ તો હું વોટ્સઅપ ઉપર વાત કરી લઈએ, પણ એવી રીતે અને બહુ જ સરસ રીતે અમારા અશોકભાઈ, નવભારત સાહિત્ય મંદિરવાળા મુંબઈના મિત્ર, જેમણે મને હિરેનભાઈનો પરિચય કરાવ્યો, તો એમને કારણે આજે મારું અહીં બધાની વચ્ચે આવવાનું શક્ય બન્યું. બહુ સરસ રીતે મારો પરિચય આપવામાં આવ્યો. મેં પરિચય આપનારના પરિચય પૂછી લીધો કે આવા બધા ઉત્સાહી જુવાન મિત્રો મને ગમે. કારણ કે દિવસ એવો આવશે કે બોલવે એના બોર વેચાય એવું તો આપણને ખબર છે, પણ કોમ્યુનિકેશનની અંદર યંગસ્ટર્સ નથી. આજે એક સમયે અમારા જેવા બધા લોકો સ્ટેજ ખાલી કરીને જશે, પછી ભરવાવાળા નવી પેઢીના લોકો તો જોશે ને. એટલે મને આ પ્રયોગ તમારો ગમ્યો કે તમે નવા નવા યુવાન મિત્રોને સ્ટેજ આપો છો તમારા કાર્યક્રમમાં. આમ જ ડેવલપ થશે. આના વગર તો બીજો કોઈ રસ્તો છે નહીં. આ વાતો કરવાથી તો કંઈ ડેવલપ થાય નહીં. એટલે પ્રેમપત્રોમાં જોડણીની ભૂલ શોધે ને, એ કદાચ પ્રોફેસર થઈ શકે પણ પ્રેમી ન થઈ શકે. એટલે યુવાન મિત્રો આવે તો યુવાન મિત્રોને પ્રોત્સાહન આપવાનું હોય. આપણે બધા યુવાન મિત્રો આવે ને એટલે યુવાન મિત્રોને ડિમોશન આપીએ છીએ કે ના ના તમારાથી ન થાય, તમને ન ફાવે, તમે ભૂલ કરો. તો મિત્રો જે કામ કરે ને એ જ ભૂલ કરે. કામ કરવા માટે બહાર નીકળે ને ભૂલ કરે. જે પતંગો ફાટી ન હોય ને એ માત્ર શોકેસમાં ગોઠવાયેલી હોય. ઉડનારી પતંગો તો ક્યાંક ફાટે ખરી, ક્યાંક ચિરાય ખરી, પણ પતંગોની નિયતિ છે ને એ પવનની સામે ઉડવાની છે, શોકેસની અંદર બંધ થઈને બેઠા રહેવાની નથી હોતી. આપણે આ જ શીખવાનું છે આપણા વારસામાંથી, આપણી ભારતીય સંસ્કૃતિના મજબૂત વારસામાંથી આપણે જે શીખવાનું છે આ જ શીખવાનું છે. કંઈક વચ્ચે એક એવો યુગ આવી ગયો કે આપણે બધાએ ભારતીય સંસ્કૃતિનું અર્થઘટન છે ને પલાયનવાદનું કરી નાખ્યું. કે કંઈ કામ કરવું નહીં. ગીતાનો આવો સરસ મજાનો શ્લોક, કર્મણીય વાધિ કારસ્તે મા ફલેશું કદાચન. પૂજ્ય મોરારી બાપુને ત્યાં મારે એક વ્યાખ્યાન આપવાનું હતું આખું ગીતા ઉપર. એમાં મેં એનું વિવેચન કર્યું છે આખું. વોટ્સઅપમાં એક ક્લિપ છે, તમારામાંથી કોઈ પાસે હશે તો તમે જોઈ શકશો. મેં બહુ લંબાણપૂર્વક એમાં વાત કરેલી કે આખા દેશે એવો અનુવાદ કર્યો કે ગમે એટલું કામ કરો કાંઈ મળવાનું નથી. ખુદા દેતા હે તો છપ્પર ફાડ કે દેતા એમ કરીને બધા ઘર ભેગા થઈને સૂઈ ગયા. આવો અનુવાદ નથી. આ શ્લોકનો બહુ સિમ્પલ લોજિક છે. કર્મ કરવા માટે કર્મની ફળ ઉપર આશા ન રાખવી એવું નથી. આશા ન હોત તો મહાભારતનું યુદ્ધ કોણ લડત? આશા તો રાખે માણસ કર્મ કર્યા પછી. ફળ ઉપર તમારો અધિકાર નથી. પેપર તમે આપ્યા હો પરીક્ષામાં એટલું જ તમારા હાથમાં છે. કોઈ ચા પીને જોવે છે કે ચા પીધા વગર જોવે છે એ તમારા હાથમાં નથી. આટલી સિમ્પલ વાત છે. પણ જો તમે પરીક્ષા વ્યવસ્થિત રીતે આપી હશે. પૂજ્ય મોરારી બાપુ અત્યારે કચ્છમાં એમની કથા ચાલી રહી છે. અમે ગાંધીનગરના એક કાર્યક્રમમાં ભેગા હતા અને મારા પુસ્તક જય હોમ અમે આખો એનો લેખ લખેલો છે. એટલે બાપુ ત્યારે ખુલીને બોલ્યા, મારી નિષ્ફળતામાંથી હું શું શીખ્યો એવો વિષય હતો કાર્યક્રમનો. અને સામે ગાંધીનગરનું ઓડિયન્સ, બધા આઈએએસ આઈપીએસ ઓફિસરો, કેબિનેટના અમુક અધિકારીઓ, મિનિસ્ટરો, તો બધા સામે. અને બાપુ હસતા હસતા એમ કહ્યું કે બાપુ કે તમને કોઈને બહુ ખબર નહીં હોય કે મને 10માની પરીક્ષામાં એક વખત નાપાસ કરેલો.
અને એ કે બીજું તો ઠીક છે, ગણિત વિજ્ઞાનમાં કરે તો કોક એમ કે હશે, હવે બાપુને ચોપાઈમાં રસ હોય ગણિતમાં શું રસ પડે, પણ એ કે મને ગુજરાતીમાં નાપાસ કર્યો. હવે કે આવું તો હોય ને કે મારું ગુજરાતી તમને કોઈને એવું લાગે છે કેટલું કાચું છે કે હું નાપાસ થઈ જાઉં. પણ બાપુએ બહુ રમૂજથી બહુ સરસ રીતે એમણે વાત મૂકેલી કે જીવનની અંદર હું મારી આ પરીક્ષાના પરિણામમાંથી ત્રણ શબ્દો શીખ્યો, અને જે આજે મને કામ લાગે છે મારી યાત્રામાં, કે જીવનની અંદર હંમેશા પહેલાં તો પુરુષાર્થ કરવો, મહેનત કરવી, હાર્ડવર્ક કરવું. કોરા પેપર તમે મૂકીને આવો તો પછી નાપાસ જ થાવ, એટલે પહેલાં તો મહેનત કરીને લખવું. ધારો કે તમે મહેનત કરી, પ્રયત્ન કર્યો, એફર્ટ્સ કર્યા અને તમને કોઈ પરિણામ મળ્યું નહીં, નસીબ તમારા, આપણે કહીએ છીએ ને મારો તો કંઈ વાંક નહોતો, નસીબનો વાંક હતો કે મારા હાથમાં પરિણામ આવ્યું નહીં, મારે જોતું હતું એ, તો કાંઈ વાંધો નહીં. પછી તમારે પ્રાર્થના કરવી કે મારા પરિણામ, મારા પ્રયત્નો છે એનું સારું પરિણામ મને મળે. એ તમારા હાથમાં નથી, એ કોઈ અલૌકિક ચૈતન્યની શક્તિના હાથમાં છે. તો તમારે એ શક્તિની સામે ઝૂકીને નમ્ર ભાવે પ્રાર્થના કરવી, અને તમે પુરુષાર્થ પણ કરો, પ્રાર્થના પણ કરો. પછી એ તમને જો ધાર્યું ફળ ન મળે તો તમારે સારું ઈચ્છિત પરિણામ મળે એની પ્રતીક્ષા કરવી, ધીરજ રાખવી, વેઇટિંગ, ધીરજ, રાહ જોવી. અને આ બહુ પાયાનો મુદ્દો છે મિત્રો, પુરુષાર્થ, પ્રાર્થના અને પ્રતીક્ષા. મહેનત કરો, ઈશ્વરીય શક્તિની મદદની રાહ જુઓ, અને પછી કશુંક સારું પરિણામ આવે એના માટે થોડીક ધીરજ રાખો. આપણે આમ ઉતાવળે આંબા ન પાકે એવી કહેવત છે. કેરી છે એ તાજી તોડી લ્યો તમે તો કાચી નીકળે, કાચી હોય તો ખાટી નીકળે. એ જ કેરી જો આંબા ઉપર તમે યોગ્ય સમય સુધી પાકવા દો ને તો મીઠી થઈ જાય. આપણે આપણી નવી પેઢીને પાકવા દઈએ ને એટલું જ મારું કહેવાનું છે. કાચી તોડી લેશું તો ખાટી નીકળશે, એને એ ડાળી ઉપર વ્યવસ્થિત રીતે પાકવા દેશું તો મીઠી મધ જેવી કેરી આપણી પાસે આ નવી પેઢીના સ્વરૂપે છે. ભારત તો આખો યુવા દેશ છે, આખો દેશ જ વિશ્વમાં સૌથી વધારે યુવાનોની વસ્તી ભારતમાં છે. વિશ્વમાં, દુનિયાભરમાં અત્યારે ઓલ્ડ એજ, એજિંગ નેશન થતો જાય છે, લોકો વૃદ્ધ થતા જાય છે દેશમાં. આજે ચીન છે એ પ્રગતિમાં છે, પણ 2030ની સાલમાં ચીન છે એના અત્યારના જે વર્કર છે, કારીગરો, જે લોકો ફર્નિચર બનાવે છે, જે લોકો રમકડા બનાવે છે, લેબર ફોર્સ છે, તો ચીન પાસેથી પ્રોડક્ટ છે. એ લેબર ફોર્સમાંથી મોટાભાગના તો 70 વર્ષથી ઉપરના થઈને રિટાયર થઈ ગયા હશે, જ્યારે ભારત પાસે 60%થી વધારે વસ્તી યુવાન છે, 25 વર્ષથી નીચેના યુવાન. એટલે હું એમ કહું છું કે આ યુવા ચિત્તનો દેશ છે. ગીતાના શ્લોકનો અનુવાદ આપણે એટલો જ કરવાનો છે મિત્રો, કે કર્મ કરવામાં પેશન રાખવું, જનૂનથી કરવું, જોશથી કરવું, સાહસથી કરવું, હિંમતથી કરવું. કર્મ કરવામાં પેશન રાખવું, પણ રિઝલ્ટનું ટેન્શન ન રાખવું, એટલે આપણી જિંદગીમાં ક્યારેય ડિપ્રેશન ન આવે. આટલી જ વાત છે, ડિપ્રેશન ન આવે. રિઝલ્ટના ટેન્શનથી ડિપ્રેશન આવે છે. જે ક્રિકેટર સભાન થઈ જાય ને કે હવે 99 રન છે ને હવે આપણે કેમ છેલ્લો રન લેશું, સદી કરશું, એવા કેટલાય લોકો નર્વસ 90માં આઉટ થઈ જાય છે. એમાં હું કાયમ માટે કહું કે વિરેન્દ્ર સહેવાગની એટીટ્યુડ મને ગમે, કે 296 રને ઊભો હોય ને તો સિક્સર મારીને 300 રન પૂરા કરે, નહીતર આઉટ થઈ જાય. આ એટીટ્યુડ છે જીવનના પડકારો સામે ઝીલવાની. કોણ એવું રોતા રોતા રમે? કોણ એવી રીતે 30-40 દડા બગાડીને રાહ જોવે કે હું સદી કરું કે ન કરું? હિટ આઉટ ઓર ગેટ આઉટ. કાં તમે સામી છાતીએ ફટકાબાજી કરો. એ જ્યારે સુધી રમ્યો ત્યાં સુધી એવી જ રીતે રમ્યો કે જ્યારે કાં મારે રમવાનું છે મારી સ્ટાઇલથી, મારી રમતથી, અને કાં હું આઉટ થઈ જઈશ, ભલે આઉટ થઈ જાઉં, પણ હું મારી રમત છે એનો પડકાર ઝીલવાનું છોડીશ નહીં. આ બહુ પાયાની વાત છે. અહીં ઘણા બધા હું જોઉં છું, પુરુષો કરતાં બહેનોની વસ્તી વધારે છે અહીં અમારા ઓડિયન્સની અંદર. ઘણા માતાઓ છે, ઘણા બહેનો છે, ઘણી દીકરીઓ છે. મને એક વાત યાદ આવે, કારણ કે અહીં સરસ રીતે એને યાદ દેવડાવવામાં આવી મને કે હું ઘેર ભણેલો છું. મોટાભાગના લોકોને બહુ ખબર નથી કે હું હોમસ્કૂલ ઘરે માતા પિતા પાસે ભણેલો છું. માતાએ નોકરી છોડી દીધેલી, પિતાએ નોકરી ચાલુ રાખીને રોજનું એક પુસ્તક લઈ આવવાનું નક્કી કર્યું. પણ એ વખતે મારે ખાસ આ બધા બહેનોને કહેવાનું છે કે ત્યારે મારી માતાએ એમ નક્કી કરેલું કે આ બજેટ તો કંઈ રાખવું પડે, ઘરની લાઇબ્રેરી બનાવવી હોય તો બજેટ જોઈએ. મિડલ ક્લાસ ફેમિલી પાસે કે એવા બજેટ હોય નહીં. રોજની ચોકલેટ સસ્તી પડે, 2 રૂપિયાની આવે. રોજનું પુસ્તક મોંઘું પડે, 50, 100, 200 પુસ્તક તો મોંઘા આવે. એ વખતે એમણે એક પ્રતિજ્ઞા લીધેલી કે હું આજીવન સોનું નહીં પહેરું, અને ગૃહિણીનું સોનાનું જેટલું બજેટ હશે એ જયના પુસ્તકો પાછળ ખર્ચી નાખીશ. મારે આ વાતથી શરૂઆત એટલે કરવી છે કે કોઈ પણ પરિણામ આપણને દેખાતું હોય ને, જ્યારે અમારા જેવા લોકો તમને સ્ટેજ ઉપર દેખાય ને, તો એ તો પડદા ઉપરનું પિક્ચર છે. પિક્ચરમાં તમને ભલે હીરો હિરોઈન દેખાતા, પણ એને ડિરેક્ટ કરનારા ડાયરેક્ટરો છે ને, એ પડદાની પાછળ હોય, એ તમને દેખાય નહીં. તમે તાળીઓ પાડો એ હીરોને મળે, પણ એને ડાયરેક્ટર છે એ તો કોઈક મુંબઈની અંદર એના ઘરમાં બેઠા હોય,
તમે તાળીઓ પાડતા હો ત્યારે. કોઈ પણ સંતાન આગળ વધતું હોય ને ત્યારે એના માતા પિતાના આશીર્વાદ, એના માતા પિતાની મહેનત અને એના માતા પિતાની પ્રેરણા એના ડાયરેક્શન રૂપે હોય છે. શિલ્પી છે એ પ્રતિમાની બાજુમાં ઊભા નથી રહેતા, પણ પ્રતિમા જોઈને જે લોકો વંદન કરે છે ને એ નમસ્કાર થોડા કે કલાકાર ઘડવૈયાને પણ પહોંચતા હોય છે. એટલે મારે આ યાદ કરવાનું કે એ જમાનામાં એ ગુજરી ગયા ત્યાં સુધી એમની પાસે કોઈ સોનું હતું જ નહીં. કારણ કે પેલા અંતિમ સંસ્કાર વખતે મને કહેવામાં આવ્યું કે સોનું પહેરાવો સૌભાગ્યવતી સ્ત્રીને, તો મારી પાસે નહોતું, મારા મામીએ કાઢીને આપવું પડ્યું. પણ હું એમાંથી એટલું શીખ્યો કે જે પરિવારો એવી ફરિયાદ કરતા હોય છે કે અમારા છોકરાઓ પાસે ઘડતર માટે અમારી પાસે બજેટ નથી, ત્યારે હું એને એમ કહેતો હોઉં છું કે તમારા પુરુષ વર્ગ હોય તો એના પાન કે ગુટકા કે એના વ્યસનના પૈસા, અને બહેનો હોય તો એમની સાડી કે ઘરેણાના બજેટના પૈસામાંથી ખાલી 10-20% તમારા બાળકોને ઘડતર માટે જો તમે ખર્ચી નાખો તો કદાચ એવું બનશે કે ભવિષ્યની અંદર આપણે વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટાડી શકશું. એટેચમેન્ટ થશે, બાળકને માતા પિતા સાથેનું એટેચમેન્ટ થશે. તો મિત્રો, જે વાત મારે કહેવાની છે એ તો મને બહુ હું જીવું છું એ વાત જ મારે તમને કહેવાની છે. મને બધા એમ કહે છે કે તમારી વાત આ આત્મવિશ્વાસવાળી કેમ અમને બધાને અપીલ કરે, એટલે હું કહું કે એમાં કોઈ જાદુ નથી. પેલું સિંગ ઇઝ કિંગ ફિલ્મનો એક ડાયલોગ હતો, મેં સચ્ચી બાतें કહેતા હું, લોગો કો અપને આપ અચ્છી લગ જાતી હૈ. સાચી વાત કહો, લોકોને એમને સાચે ગમી જશે. સાચી વાત એ છે મિત્રો કે જીવનની અંદર હંમેશા આપણે બધા જે વિચાર કરીએ છીએ ને કે હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા, ડિપ્રેશન આવી ગયું, હવે આપણને કંઈ મન નથી થતું નવું કામ કરવાનું, લોકો શું કહેશે. મિત્રો, લોકો જે કહેતા હોય ને, મારા ઘરની ઉપર તો મેં એક સ્ટીકર રાખ્યું, મારી ઘર આપ આવો તો દરવાજા ઉપર એક સ્ટીકર તમને જોવા મળશે. રજનીશના એક વાક્યનું મેં સ્ટીકર મૂક્યું છે ત્યાં, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. આ બહુ બહુ અગત્યની વાત છે, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. કેટલા વર્ષો પહેલા રાજેશ ખન્નાની ફિલ્મમાં એક ગીત આવેલું, कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों में कहीं बीत न जाए रहना. લોકો તો કે, લોકોના અભિપ્રાયો હોય, તમે એવા હો ને તો એ અભિપ્રાય સાચા થઈ જાય, અને તમે એવા ન હો ને તો આપોઆપ એ અભિપ્રાય ખોટા પડી જાય ને લોકો ભૂલી ગયા હોય કે આપણે જ શું કહ્યું હતું આના વિશે. ક્યારેક કોઈ ક્રિકેટર 0 રનમાં આઉટ થઈ ને તો એક ઘટના છે, વ્યક્તિત્વ નથી. નિષ્ફળતા એક ઘટના છે, નિષ્ફળતા એક વ્યક્તિત્વ નથી. 5-6 નિષ્ફળતાની ઘટનાઓ બને એટલે માણસ નિષ્ફળ નથી થઈ જતો. એ જો પ્રયત્ન ચાલુ રાખે, એ ક્રિકેટની પીચ ઉપર ઊભો રહે તો રન તો એની પાસે આવતા જ રહે, આવતા જ રહે, આવતા જ રહે. આ મારો જાત અનુભવ છે, મેં જોયેલું છે, દુનિયાભરના સફળ લોકોના ઇતિહાસમાં મેં અનુભવેલું છે. એટલે મિત્રો, બહુ પાયાની વાત હું તમને કહું છું, કુદરતની દુનિયાની અંદર ક્યાંય સફળતા નિષ્ફળતા નથી. કુદરતની દુનિયામાં એક જ શબ્દ કામ કરે છે, પ્રયાસ, પ્રયત્ન, એફર્ટ્સ. કોઈ વાઘ છે એને શિકાર ન મળે એટલે વાઘ છે એ ક્યારેય ડિપ્રેશનમાં આવી નથી જતો. કોઈ ચકલી, કબૂતર પોતાનો માળો બાંધીને બહાર નીકળે પોતાના બચ્ચા માટે કોઈ ખોરાક ગોતવા માટે, અને ખોરાક એને સાંજ પડે મળે નહીં તો એ આપઘાત નથી કરતા. તો આપણા ઘરમાં જુઓ ને, તમે રસોડામાં સામાન લઈને કોઈ કીડી કે મંકોડાને ખસેડી નાખો તો તમે ખસેડી નાખો એટલા પૂરતા દૂર થાય, પછી પાછા હળવેકથી એની યાત્રા ચાલુ કરે, એની ખાંડનો કણ જ્યાં દેખાતો હોય ત્યાં સુધી પાછા હળવે 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 આવે. તમે બીજી વાર ખસેડો તો ત્રીજી વાર આવે. તમે કોઈ કબૂતર તમારા ઘરમાં આવતું હોય એટલે તમે બારી બંધ કરો તો એ બારી પાસે ઊભું રહે, જેવી તમે બારી ખોલો અડધી કલાક કરીને એટલે પાછું કબૂતર ત્યાં બારીમાં આવે. પ્રકૃતિની દુનિયામાં માત્ર એક જ વાત છે, સતત પ્રયત્ન, કન્ટિન્યુઅસ એફર્ટ, નિરંતર પ્રયત્ન. માણસે છે ને એમાં ચોખ્ઠા બનાવ્યા છે, સફળતા અને નિષ્ફળતા. મને જૈન ધર્મના 2 અદ્ભુત લાગતા 2 કોન્સેપ્ટ છે અને એ મને બહુ ગમે છે. એક છે વિતરાગ ભાવના અને એક છે અનેકાંત. જીવનની અંદર સફળતા નિષ્ફળતાના જે ઓપિનિયન હોય ને લોકોના, એનાથી દૂર રહેવા માટે આ 2 શબ્દો કેળવવા જેવા છે. અનેકાંત એટલે આપણે જોઈએ છે એટલું જ દ્રશ્ય નથી, એટલું જ સત્ય નથી, આનાથી મોટું સત્ય હોય જે આપણને દેખાતું નથી. આજે આપણે પેઇનમાં છીએ, આજે આપણે મુશ્કેલીમાં છીએ, આજે આપણે મુસીબતમાં છીએ, પણ કાલ ઉઠીને એમાંથી જ આપણું ઘડતર થશે, એમાંથી જ આપણને કંઈક નવો રસ્તો મળશે. હું તમને એક સાદું ઉદાહરણ આપું. અહીં બેઠેલા લગભગ બધાને રામાયણની વાત ખબર હશે. રામાયણ તો ભારતમાં કોઈ પણ વ્યક્તિને, ભારતની એમાં કંઈ હિન્દુ કે જૈન કે શીખ હોય એવું નથી, મુસ્લિમ મિત્રોને પણ ખબર હોય છે કે રામાયણની કથા શું છે. રામના સંતાનોનું નામ શું? નામના સંતાનો લવકુશ. રામના પિતાનું નામ? દશરથના પિતાનું નામ? લવકુશના સંતાનોનું નામ? જો આટલી બધી સિરિયલો આવે છે, આટલા બધા રામાયણ ઉપર તો પુસ્તકો બહાર પડે છે. હમણાં અમીશ ત્રિપાઠી અમારા લેખક છે મુંબઈના, એમણે પાછું નવેસરથી રામાયણ કહેવાની શરૂઆત કરી છે નવી પેઢી માટે.
નથી ખબર. સ્વાભાવિક છે, મારે વાંચવું પડે, મારે ગોતવું પડે. મારે તમને પૂછવું તો કાલિદાસનો રઘુવંશ ઉપાડીને જોવું પડે કે રઘુવંશમાં કોણ કેટલા કેટલા થઈ ગયા, કોણ દિલીપ હતો, કોણ અજ હતો, આ બધા નામ વાંચવા પડે. સિમ્પલ લોજિક છે. રામની કથા રચાણી, એવું નહીં ભારતમાં રચાણી. ઇન્ડોનેશિયામાં જાઓ તો તમને રામાયણના ચિત્રો જોવા મળે, તમે થાઈલેન્ડમાં જાઓ તો રામાયણના ચિત્રો જોવા મળે, શિલ્પો જોવા મળે. આખા એશિયામાં પહોંચી ગઈ રામાયણની કથા. આપણે પણ ગાઈએ છીએ એના ગીતો. એના ઉપરથી કેટલા વર્ષો પછી પાછી રામચરિત માનસ થયું. એના ઉપરથી પૂજ્ય બાપુ જેવા લોકો છે એ અત્યારે રામચરિત માનસની જ માનસ ગંગા વહેવડાવી રહ્યા છે ઠેર ઠેર. મિત્રો, મુદ્દો એટલો જ છે કે રામની કથા એટલા માટે રચાણી અને આપણને દશરથ કે લવકુશ રામના બાપ અને રામના દીકરા છે એટલે યાદ રહી જાય છે. એનાથી આગળનો વંશ યાદ નથી રહેતો. એનું કારણ એ છે કે રામ એકલા જ એવા હતા કે જે અયોધ્યા છોડીને બહાર નીકળ્યા. બાકીના બધા જ રઘુવંશના જે બધા રાજાઓ હતા એ અયોધ્યામાં રાજ કર્યું, સરસ રીતે રાજ કર્યું, સુખી થઈને રાજ કર્યું, દુઃખી કોઈ ન થયા, કોઈ વનવાસ ભોગવ્યો નહીં, કોઈ બહાર નીકળ્યા નહીં, કોઈ પત્નીનો વિયોગ ભોગવ્યો નહીં, કોઈ રાવણ સામે લડાઈ કરી નહીં. અને એટલા માટે જ ઇતિહાસમાં એમની કવિતાઓ લખાણી નહીં. એટલે આજે તમને જે દુઃખ લાગતું હોય, રામ એના જીવનને કદાચ રિવ્યૂ કરે તો એમ લાગે કે ઓહો, મારા જીવનની જુવાનીના વર્ષો છે એ જંગલમાં જતા રહ્યા, ત્યારે પણ પત્ની વિખૂટી પડી ગઈ, પાછી પત્ની આવી તો મારે પત્નીને પાછી સગર્ભા હતી ત્યાંથી વાલ્મીકીના આશ્રમમાં જતી રહી, બાળકો આવ્યા ત્યારે પત્ની ન રહી, તો થોડુંક દુઃખ લાગે. આપણે કોકને આવી કઈ વાત કહીએ તો આપણને એમ લાગે કે આ માણસના જીવનમાં કેટલું દુઃખ છે. પણ જો અનેકાંત બીજો એંગલ, ત્યારે તમને ખબર ન હોય, ત્યારે રામને ખબર નહીં હોય કે આજે કોઈક સાંજના ભાગે ડિસેમ્બર મહિનાના એન્ડમાં વક્તા છે એ બારી કથા કહેતો હશે કાર્યક્રમની અંદર આવીને. એ થોડી રામને 5000 વર્ષ પહેલા ખબર હતી. પણ મિત્રો, આ જય હો છે. જે માણસ પોતાનો કમ્ફર્ટ ઝોન મૂકીને બહાર નીકળવાની કોશિશ કરે, સાહસ કરવાની કોશિશ કરે, નવી જગ્યાઓએ જવાની કોશિશ કરે, નવા પડકારોને ઝીલવાની કોશિશ કરે, એમાં ક્યારેક નિષ્ફળતા મળે, ક્યારેક પીડા મળે, ક્યારેક દુઃખ મળે, ક્યારેક વિયોગ મળે, ક્યારેક પત્નીનો, ક્યારેક સંતાનોનો વિરહ મળે, ક્યારેક રાવણ જેવો કોઈક સામે હરીફ મળે, બળિયો. અને તમારે કેવી ટીમ બનાવી હતી રામે, તમે વિચાર કરો. રીંછ હોય, ગીધ હોય, વાનર હોય, જે જંગલમાં એમને મળ્યા એમની ટીમ બિલ્ડિંગ કરીને એમણે કામ કરવાનું શરૂ કર્યું. હારવાને બદલે એમણે કે કોણ છે મારી સેના આવે ત્યાં અયોધ્યાથી નથી આવવાની, આ જંગલમાં કોણ બેઠા છે એની સેના લઈને ચાલુ. આવી સેના લઈને એ નીકળી પડ્યા. મારો મુદ્દો એટલો જ છે મિત્રો કે રામાયણની કથા એટલા માટે આપણને યાદ રહે છે કે રામ પોતાની જગ્યા છોડીને બહાર નીકળ્યા. પહેલી નજરે જે વનવાસ હતો એ હીરો બનવાની ઓપોર્ચ્યુનિટી હતી. વનવાસ ન મળ્યો હોત તો હીરો બનવાની તક જ ન હોત. અયોધ્યામાં જન્મીને અયોધ્યામાં સુખી થઈને ગુજરી ગયા હોત તો આપણને ખબર જ ન હોત રામ કોણ હતા. બહાર નીકળ્યા તો રાવણ મળ્યો, રાવણ મળ્યો તો રાવણ માર્યો, રાવણ માર્યો તો રામ હીરો થયા. તો મિત્રો, જીવનમાં જે દુઃખ આવે છે, જીવનમાં જે પીડા આવે છે, જીવનમાં જે મુસીબત આવે છે, જીવનમાં જે સંઘર્ષ આવે છે, એ આપણે એવું માનીએ છીએ કે દુઃખ છે. ખરેખર એ આપણો ઇતિહાસ રચવા માટેની તક છે. સંજોગો તો હથોડા જેવા હોય, પડ્યા જ રાખે, દરેકની માથે પડે છે. સંજોગોના હથોડા કોની માથે નથી પડ્યા મિત્રો? જગતમાં કોણ એવું છે કે જેની માથે સંજોગોના હથોડા નથી પડ્યા? તમે જો કાચના બનેલા હશો તો સંજોગોના હથોડાથી ખનન કરતા તૂટી જશો. અને જો તમે સ્ટીલના બનેલા હશો, પોલાદના બનેલા હશો, તો જેમ જેમ સંજોગોના હથોડા પડતા જશે ને એમને એમ તમારો ઘાટ ઘડાતો જશે, તમારો આકાર બનતો જશે. આપણે નક્કી કરવાનું છે કે આપણે કાચનું દિલ રાખવું છે કે સ્ટીલનું દિલ રાખવું છે. મજબૂત રહેવું. અમારા જુવાન મિત્રો હું ઘણીવાર કહે ને, બધા મને આવે, જુવાનીઓને એની સમસ્યા હોય ને, બ્રેકઅપ થઈ ગયું હોય, એ ઘરમાં જ કહી ન શકે, શિક્ષકને કહી ન શકે, કે કોને અમારા જેવા લેખકને કે હવે આમાં શું કરશું, મૂંઝાઈ ગયા હોય. બ્રેકઅપ તો થઈ ગયું હોય, ઘટના જ બદલાય નહીં, પણ ઘટના પછીનો ઓલો શોક જે હોય, આંચકો જે હોય, એમાં મૂંઝાઈ ગયા હોય. ઘણા લોકો તમે જુઓ ને, આમ 10મામાં જે પરિણામ આવ્યું હોય ને એ 12મામાં ન રહે. એનું કારણ આટલું જ હોય, એમાં કંઈની બુદ્ધિ ઓછી ન થઈ ગઈ હોય, બુદ્ધિ બીજે ડાયવર્ટ થઈ ગઈ હોય, આટલું જ હોય ખાલી. બરાબર રે ભાઈ, હું ઘણી વાર કહું તો આ બધા જુવાન મિત્રો સાથે વાતો થતી હોય ને ત્યારે હળવાશમાં એમ કહું, અહીં બધા જુવાન મિત્રો જ મારા બેઠા છે એટલે કહેવામાં વાંધો નહીં કે ફક્ત 1% જોઈએ મોહબ્બતમાં, બાકીના 99 ખર્ચી નાખ હિંમતમાં. એમાં હિંમત કરવી પડશે. એમાંય ઘરે બેઠા રહેશો તો તમે ફીલ કર્યા રાખશો ને કોક તમારું દિલ કિલ કરીને જતું રહેશે. હિંમત જ ન કરે. તમે જોયું હશે, મેં તો આવો સર્વે કર્યો હતો એકવાર. કોલેજમાંથી બહાર નીકળીને મેં આવો સર્વે કર્યો કે કોલેજની અંદર અમુક આપણને એમ લાગતા હોય ને કે આ કપલ કેવી રીતે સેટ થઈ ગયું હશે, આમાં કંઈ મેળ તો પડે એમ છે નહીં, તો આ બે પરણી કેવી રીતે ગયા. પછી મિત્રો હોય આપણા એટલે પૂછવામાં વાંધો નહીં, મિત્ર તો આપણને કોઈક પાછા આપણે વનવાસ લેવો પડે પાછા આપણા ઘરમાંથી.
એટલે હું પૂછું ને ત્યારે ખબર શું પડે ખબર છે કે આપણે એમ પેલી છોકરી મારી ભેગી ભણતી હોય તેને પૂછું કે ભાઈ તને તો ઘણા બધા ગુલાબ દેવા માટે આવતા, તો તે આને કેમ પસંદ કર્યો? આવું આપણે એને હળવેકથી એવું જ્યારે એનો મૂડ હારો લાગે ત્યારે પૂછી લઈએ કે આનું સિક્રેટ શું? આવો સર્વે તો કરવો જોઈએ ને, આનું સિક્રેટ શું? એનો જવાબ મને મળ્યો જ ને, એક નહીં 5 કિસ્સામાં મને જે જવાબ મળ્યો છે ને, તમે કદાચ આવો સર્વે કરતા નહીં મહેરબાની કરીને, પણ ઓબ્ઝર્વ કરજો તો તમને મળશે. મોટા ભાગના શું કીધું છે ખબર છે કે બાકીના બધા ચૂપચાપ જતા રહેતા હતા. આણે હિંમત કરીને મને કાગળ લખ્યો, આણે હિંમત કરીને મારો હાથ પકડ્યો, આણે હિંમત કરીને મને પૂછી લીધું તો આ પાડી દીધી, બાકી કોઈ પૂછ્યું જ નહીં. તો હિંમત તો કરવી પડે ને મિત્રો, હિંમત તો કરવી જ પડે. હું એક મારો જુદો સેમિનાર છે પણ અહીં કનેક્ટ થાય છે એટલે આ વાત મૂકું છું કે મેં એક વખત બિઝનેસ મેનેજમેન્ટમાં, આપણે બિઝનેસ મેનેજમેન્ટમાં મોટા મોટા વાતો બધા કરે, બધા ઓલી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે કરે, લોકો સાંભળે, પછી અડધું ઉતરે અડધું ન ઉતરે, હતા ને એવા થઈને બહાર નીકળે. એટલે મેં આવા 4-5 સેમિનાર જોયા ને, પછી મને થયું કે આમ કાંઈ આપણી પ્રજાને કનેક્ટ થતું નથી. આપણે પ્રજાને કનેક્ટ થાય એવી ભાષામાં બિઝનેસ શીખવાડીએ, ધંધો શીખવાડીએ, મેનેજમેન્ટ શીખવાડીએ. ખાલી બિઝનેસ નહીં, ઘરનું મેનેજમેન્ટ કરવું પડે, પડકાર તો કોઈ પણ ક્ષેત્રે ઝીલવા પડે. પછી મેં યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને એક મોડલ બનાવ્યું કે તમે રોમાન્સમાં જેટલા ફંડામેન્ટલ છે ને એટલા જ ફંડામેન્ટલ સાહસમાં છે, એટલા જ ફંડામેન્ટલ જિંદગીમાં છે, એટલા જ ફંડામેન્ટલ છે એ બિઝનેસ કે કરિયર બનાવવામાં છે. રોમાન્સમાં જે લોકોને થોડો ઘણો અનુભવ હોય એને ખબર હશે કે પહેલાં ફિલ્ડિંગ ભરવી પડે. આજે તે હૈસા એને ખબર પડી કે ફિલ્ડિંગ એટલે શું. બરાબર, તપ કરવું પડે. ફિલ્ડિંગ ભરવી એટલે તપ કરવું, એ બહુ નિષ્ઠાવાળું કામ છે. પરિણામની કોઈ પણ આશા રાખ્યા વગર ભગવદ્ ગીતાનો આખો શ્લોક એને લાગુ પડે. તમારે ઊભા રહેવાનું, બરાબર, પરિણામ મળે તો ઠીક છે, ન મળે તો પાછા ઘર ભેગા થઈ જવાનું, બીજે દિવસે પાછા ઊભા રહેવાનું. એક જમાનો મેં તો એવો જોયો છે, અમે બધા એવી જનરેશનમાં પેદા થયા કે જેમાં ટચ સ્ક્રીન નહોતો, મોબાઈલ નહોતો, ટીવીમાં ઝરમરિયા જોવા માટે લોકો ભેગા થતા, ચેનલો તો દેખાતી નહીં. એટલે એ જમાનો જે જોયો છે ને એના નિરીક્ષણ તમને કહું છું. હવે તો એવું થયું કે લોકો પોતાના ઘરમાં સ્વજનોને ટચ ન કરે એટલો તો સ્ક્રીનને ટચ કરે છે. અને હું આવું કહેતો હોઉં છું કે પહેલાં એવું થતું કે તમે આમ આંખ બંધ કરો અને નીંદર આવી જતી. હવે નેટ બંધ થાય તો નીંદર આવે. નેટ બંધ હોય તો લોકો મોબાઈલ કાઢીને જોયા કરે. મને વખતે કોકે મેસેજ કર્યો હોય ને જાદુઈ રીતે અંદર આવી ગયો હોય. સવારના પરમાં બધા ગુડ મોર્નિંગ કરે, ગુડ ઇવનિંગ કરે એનો કાંઈ વાંધો નથી, તો બધા સરસ શુભેચ્છાઓ આપે છે. મારો મુદ્દો એટલો છે કે આપણે જિંદગીમાં મિત્રોના ઘરના સરનામા ભૂલી ગયા, મોબાઈલમાં રહેતા થઈ ગયા મિત્રો. આપણા આંખમાં આંખ મિલાવીને 5 મિનિટ વાત કરવાની આવડત નથી, કારણ કે આપણે જોતા જ ને, આપણે આમ જ જોઈને મોટા થયા છીએ. આમ તો જોતા જ નથી ટટ્ટાર આંખે કોઈની સામે. હું તો જોઉં, ટ્રેનમાં બેઠા હોય, 52 જણા બેઠા હોય ટ્રેનમાં, કોઈ આમ જોવે જ નહીં, બધા આમ જ જોતા હોય. બરાબર, એટલે કરાગ્રે વસતે લક્ષ્મી એવો આપણે ત્યાં શ્લોક હતો કે સવારના પોરમાં હથેળીનું દર્શન કરો તો તમે લક્ષ્મીવાન થાવ. કરાગ્રે વસતે લક્ષ્મી, બરાબર, કરમલે સરસ્વતી, એવું આખો લાંબો શ્લોક છે આપણો શાસ્ત્રોમાં. બરાબર, હવે કરાગ્રે વસતે મોબાઈલ થઈ ગયો. બરાબર, રોજ સવારમાં ઉઠીને આપણે વોટ્સઅપ ચેક કરીએ. મારો મુદ્દો એટલો જ છે કે ફિલ્ડિંગ ભરવી એટલે તપ કરવું, અભ્યાસ કરવો. જે ક્ષેત્રમાં જવું હોય એનો અભ્યાસ કરવો, એનું ઓબ્ઝર્વેશન કરવું, ચેક કરવું ત્યાં શું છે, શું પ્રોબ્લેમ છે, શું નથી. એક જમાનામાં મેં કહ્યું ને, અમે એવા દ્રશ્યો જોયા છે કે લોકો એઠવાડ કોણ ક્યારે નાખવા નીકળે ને એના ટાઈમ યાદ રાખે, કારણ કે વોટ્સઅપ તો હતું નહીં, ખબર તો પડે ને કે મેસેજ કેમ આપવો. એટલે એઠવાડના ટાઈમ છે યાદ રાખીને ત્યારે મેસેજ આપે કે હવે 1:30 વાગ્યો ને હવે આપણે ઊભા રહીશું ને તો મેસેજ આપી શકાશે. મિત્રો, આ ફિલ્ડિંગ જે આપણે આવી ભરીએ, ઠીક છે, મોજ મસ્તીનો એક કાળ હોય જીવનમાં, બરાબર. મારો મુદ્દો એટલો છે કે આપણી કરિયર માટે, આપણી લાઈફ માટે, આપણા પ્રોફેશન માટે, આપણા બિઝનેસ માટે, આપણું નામ જીવનની અંદર કંઈક અમર રીતે છાપ છોડીને જવા માટે જો આપણે આટલી ફિલ્ડિંગ ભરીએ ને, તો પહેલામાં તો આપણી ચિઠ્ઠીનો શું જવાબ આવે એ આપણા હાથમાં નથી હોતું. મેં કહ્યું એમ, એ તો પરીક્ષાનું પેપર તમારા હાથમાં છે, માર્ક તમારા હાથમાં નથી. બરાબર, પણ આમાં હું તમને ગેરંટી આપું છું કે તમારી સફળતા તમે પાસિંગ નહીં પણ ડિસ્ટિંક્શન સાથે પાસ થાવ. જો સારી ફિલ્ડિંગ તમે તમારી કરિયર માટે ભરતા શીખશો, તમારા જીવન માટે ભરતા શીખશો, તો તમે આગળ નીકળશો. આ જય હોનું એક સૂત્ર છે. પણ ખાલી ફિલ્ડિંગ ભરે વાત પૂરી ન થાય, પછી આગળ તમારે વધવું પડે. અને આગળ વધવા માટે શું કરવાનું છે? તમે મળો તો મળો પછી જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે, તુમ દિન કો અગર રાત કહો રાત કહેંગે. આને અંગ્રેજીમાં કહેવાય યુ એટીટ્યુડ. દુનિયા તમારા મુજબ નહીં બદલાય, તમારે દુનિયા મુજબ બદલાવવાનું છે.
ગૌતમ બુદ્ધ પાસે એક વ્યક્તિ આવીને એમ કહ્યું કે મારે આખી ધરતીને એમ કે મઢી દેવી છે, એટલે ક્યાંય ધૂળ જ ના આવે. એટલે બુદ્ધે કહ્યું કે એ તો શક્ય જ નથી, ઈશ્વરે ધૂળ બનાવી છે તો ધૂળનું સામ્રાજ્ય રહેવાનું. આ તો સર્જન છે દુનિયા, તો તારાને મારાથી મઢાવવાની નથી. આપણે આખી જિંદગી ખર્ચી નાખીએ તો આખી દુનિયાને આપણે પેક કરીને મઢી ન શકીએ. આપણે પગની અંદર ચાખડી નાખીને નીકળી શકીએ. આપણે આપણો વિચાર કરો, દુનિયાની ધૂળની ચિંતા ન કરો, તમારો પગ કેમ બચે છે એની ચિંતા કરો, એનો વિચાર કરો. આ યુ એટીટ્યુડ. આપણે બધા શું કરે છે, આમ કે હું દુનિયા બદલાવી નાખું, દુનિયા બદલાવી નાખું, એવા હિંમતથી બધા બહાર નીકળ્યા હોય. પછી દુનિયા તો કોઈનાથી બદલાની નથી. એવા કેટલાય સિકંદરો ને કેટલાય નેપોલિયનો આવી ગયા ને કેટલાય જતા રહ્યા. એમ કે દુનિયા કોઈનાથી બદલાતી નથી. એ દુનિયા તો બદલાય નહીં, એનું ઘર બદલાઈ જાય. એ પોતે કંઈ જીવનમાં કરી ન શકે. બાપ દાદાની સોનાની હવેલી હોય, પણ એની સામે ઘીનો દીવો કરવાથી આપણા ઘીનો ખર્ચો વધે, પણ આપણા ઘરમાં સોનાના પતરા લાગે નહીં. આ યાદ રાખજો. એના માટે તો ઘરની બહાર નીકળીને મહેનત કરવી પડે, કામ કરવું પડે. ખાલી જૂના ફોટા, હવેલીના ફોટા જોઈએ તો આપણું ભાડાનું ઘરે જતું રહે, એના ભાડા ભરવાના પૈસા ન રહે. એટલે મિત્રો, આ હું તમને જે વાત કરું છું બહુ વાસ્તવવાદી વાત કરું છું, આદર્શવાદી નહીં, વાસ્તવવાદી વાત. હતાશા આવવાની જ છે જીવનમાં, નિષ્ફળતા આવવાની જ છે. હું એવું કહેતો જ નથી કે નહીં આવે. હું ખાલી એટલું જ કહું છું, કંઈ કોઈ એમ કહે કે ડર ક્યારે આવે જ નહીં, એવું નથી. સારા સારા માણસો ડરી જાય. કેટલાય લોકો છે એને ડર તો લાગે. સવાલ એ નથી કે તમને ક્યારેય ડર લાગે છે કે નહીં. ડર પણ કુદરતે બનાવેલી વસ્તુ છે, તમને લાગે ખરો કોક વાર. સવાલ એ છે કે તમે ડરનો મુકાબલો કરો છો કે નહીં. આ પાયાનો સવાલ છે. તમારા ડરનો તમે મુકાબલો કરો છો કે નહીં હિંમતથી. એ આપણે નથી કરી શકતા. આપણે ડરથી ડરી જઈએ છીએ. પણ હું ઘણીવાર કહું કે નિષ્ફળતાના બે ફાયદા હોય. એક તો નિષ્ફળતા મળે ને તો તમારા સંબંધો સાચા કોણ છે ને તમને ખબર પડે. ક્યારેક મળવી જ જોઈએ, કારણ કે તો જ ફિલ્ટર થાય. નહીતર તો જાજી ભીડ ભેગી થઈ ગઈ હોય આપણી આસપાસ, કાયમ સફળ હોય ત્યારે. આપણી પાર્ટી હાલતી હોય ને ત્યારે બધા ફ્રેન્ડ જ હોય, કારણ કે મફતમાં જમવાનું છે ને મફતમાં નાચવાનું છે, એમાં કોણ ફ્રેન્ડશિપ ન કરે. બધા ફ્રેન્ડ લાગે, પણ જે મિનિટે આપણે ફેલ થાય ને એ મિનિટે ફિલ્ટર થઈ જાય ખરેખર સાચા મિત્રો કોણ હતા. હું ઘણીવાર મારી એક વાત કહેતો હોઉં છું કે સાચો મિત્ર એ નથી કે તમારી પાર્ટીમાં જે ગોલ્ડની મોટી ગિફ્ટ લઈને આવે, મોટું બોક્સ લઈને આવે. સાચો મિત્ર એ છે કે તમારા ઘરમાં તમારે પાર્ટી રાખવી હોય અને જે બે જણાને તમે પહેલાં ફોન કરીને કહો ને કે આપણી ઘેર આપણે બધાને બોલાવ્યા જ જમવા, હો તું આવતો રહેજે વહેલો, એટલે ખુરશી ગોઠવવાની શરૂઆત કરી દઈએ. આ તમારો સાચો મિત્ર છે. એના વગર તમારી પાર્ટી થાય જ નહીં. પહેલાંની ગિફ્ટ વગર તો પાર્ટી થાય, પણ આ મિત્રની મહેનત વગર, એના પ્રેમ વગર તમારી પાર્ટી ન થાય. એટલે આ કદર કરતા શીખો મિત્રો સંબંધોની. જિંદગીમાં સફળતા માટે, સમતા માટે. મને બીજો ગમતો જે શબ્દ છે વિતરાગ ભાવના. વિતરાગ ભાવના એટલે શું? નહીં રાગ નહીં દ્વેષ, સમતા, સ્થિર રહેવું. કોઈ પણ કટોકટીમાં સ્થિર રહેવું. આ બાજુએ ન ઢળવું, આ બાજુએ ન ઢળવું. ચૂપચાપ સ્થિર રહેવું. કાનમાં કાંટા ભોકાઈ જાય તો આપણે રિએક્શન જ ના આપવું. હંમેશા યાદ રાખજો મિત્રો, આપણે એક્શન ઓછું કરીએ છીએ અને રિએક્શન જાજુ આપીએ છીએ. કોક શું કરે છે ને એમાં આપણી નજર બહુ હોય છે. બીજા શું કરે છે એમાં નજર રાખશો. કોકની લીટી ટૂંકી કરવા માટે જાશો, તમારી કાયમ માટે ડસ્ટરવાળાની છાપ પડી જશે કે આ કોકની લીટી ભૂસવા માટે આવે છે. તમે ડસ્ટરવાળા ન બનો મિત્રો, ચોકવાળા બનો કે મારી લીટી હું લાંબી કરીશ ને તો આપોઆપ બીજાની લીટી ટૂંકી થઈ જશે. તમને એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપું, તમને બધાને ખબર હોય એવું. એક જ કલ્ચર, એક જ વિસ્તાર ગલ્ફનો, મિડલ ઇસ્ટનો, એમાં એક ઓસામા બિન લાદેન પેદા થયો, જેણે એવું વિચાર્યું કે મારું કલ્ચર બેસ્ટ છે, અમેરિકા કરતાંય મોટું મહાન છે, એવું બતાવી દેવા માટે હું અમેરિકામાં જઈને ટ્વિન ટાવર ઉડાડી દીધો. પણ પછી અમેરિકાએ શોધીને ગોતીને વીણીને 2-3 દેશ ઉડાડી દીધા એની પાછળ બદલો લેવા માટે, ઈરાકને, અફઘાનિસ્તાનને, અને અંતે પાકિસ્તાનમાંથી લાદેનને શોધીને લાદેનને ઉડાડી દીધો. તમને ખબર છે, તમે કોકના ટાવર તોડવા જાઓ તો કોક સંકલ્પ કરીને તમને તોડી નાખે, આજ નહીં તો કાલ તોડી નાખે, અને કોક વ્યક્તિ ન તોડે તો વિધાતા તોડી નાખે. કારણ કે તમે કર્મ કોક નિર્દોષને હેરાન કરવાનું, કોકના ટાવર તોડવાનું કર્યું છે. આ જ ત્રાસવાદ છે. હું ઘણીવાર કહું, ત્રાસવાદ ને સૈનિકો વચ્ચેનો તફાવત શું? હથિયાર બે પાસે છે, બહાદુરી બે પાસે છે, પણ તફાવત શું? ત્રાસવાદી માટે હિંસા પહેલું પગથિયું છે અને સૈનિક માટે હિંસા છેલ્લું પગથિયું છે. સૈનિક યુદ્ધની અંદર હથિયાર વાપરે છે સામી છાતીએ, ત્રાસવાદી કાયરની જેમ વગર યુદ્ધ નિર્દોષો ઉપર હથિયાર વાપરે છે. આ તફાવત છે. મારો મુદ્દો એ છે મિત્રો કે એક આ લાદેનને ટાવર તોડતા, કોકનો ટાવર તોડતા તમને કેટલી વાર લાગે? 30 મિનિટના નથી થઈ. તમને ખબર હશે 9/11ની ઘટના 30 મિનિટમાં પૂરી થઈ ગઈ. કેટલા લોકો મરી ગયા ને એને કારણે આખી દુનિયાનો ઇતિહાસ બદલાઈ ગયો. સિક્યુરિટી સિસ્ટમ ફરી ગઈ. એરપોર્ટથી માંડીને બધી જગ્યાએ આખી નવી સિસ્ટમ આવી ગઈ. હવે એની સામે તમને બીજું ઉદાહરણ આપું. એ જ વિસ્તાર, એ જ મિડલ ઇસ્ટ, એ જ ગલ્ફ,
એમાં હમણાં મોદી સાહેબ જેમની સાથે ગયા હતા અને એક સરસ મજાનો સેલ્ફી પાડીને મૂકેલો, શેખ મોહમ્મદ મકતુમ, જે દિવાળીના ને બધા આપણા તહેવારો માટે પાછા એમને પેલી હવેલી બનાવવા માટે પણ જેમણે એ અબુધાબીના શેખની અપ્રુવલ લીધી. આ દુબઈના શેખ મોહમ્મદ મકતુમ, અહીં તો એવા મિત્રો છે જે કદાચ દુબઈ ગયા પણ હશે. ત્યાં બુર્જ ખલીફા નામનો વિશ્વનો સૌથી ઊંચો ટાવર ચણીને મૂક્યો છે. અમેરિકનો ત્યાં આવીને પિક્ચરના શૂટિંગ કરે છે. અમેરિકનો ત્યાં આવીને $250 રૂમ રાખીને ઉપર રહે છે. ત્યાં આવીને ફોટોગ્રાફ પાડે છે. આપણા જેવા વોટ્સએપમાં ફોરવર્ડ કરે છે કે જો આ દુનિયાની ઊંચી બિલ્ડિંગ, ત્યાં જઈને સેલ્ફી પડાવીએ આપણે તો એવું છે ને, હું તો ઘણી વાર એમ કહું છું કે અહીં વહેલો મોડો અહીં નવો મિજાગરો ફિટ થઈ જશે. ઉત્ક્રાંતિના નિયમ મુજબ કંઈક ફેરફાર તો થશે. 10-20 વર્ષે છે ને અહીં નવું હાડકું આવશે, આમ લંબાઈ જાય એવું, અંદરથી આમ બહાર નીકળે નવું હાડકું, પછી આમ મિજાગરો આમ કોલ ટર્ન થઈ જાય. આવું થશે કંઈક. કારણ કે આપણે ફરવામાં જ નથી જતા, ફોટો પડાવવામાં જ જાય છે. ફોટો ન પડે ફરવાનું પાડી ગયું. જે મિનિટે બેટરી ઉતરી ગઈ અને આપણે કોઈ ખારી જગ્યાએ હોય, ધારો સ્વિટ્ઝરલેન્ડના બરફની અંદર હોય ને, તો આપણને એટલું બધું આકરું લાગે કે આ બરફ છે ને આગ જેવો આપણને લાગે કે આ ફેસબુક ઉપર તો અપલોડ નહીં થાય. ખબર કેમ પડશે કે બરફમાં હતો? આ દુનિયા છે ને એ દુનિયા શું કરે જ ને, દુનિયાને કેવું લાગે છે એમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે. હું મારા ફોટા મૂકું ને ક્યારેક, પછી નીચે લાઇક બધી બહુ આવે. હિરેનભાઈ ને એમના વાઈફને હમણાં મને મળ્યા હતા, તમે બધા એ જ વાત કરતા હતા ફેસબુક ઉપર શું શું હોય છે એની. તો એમાં લાઇક્સ બહુ આવે. સરસ, લાઇક્સ આવેનો વાંધો નહીં. પછી ઘણા લોકો નીચે લખે કે તમારા ફોટામાં તો આટલી આમ લાઇક થઈ જાય છે. લોકો જોયા વગર કરે. મેં એકવાર ફેસબુક ઉપર સ્ટેટસ મૂક્યું હતું, એમાં એમ લખ્યું હોય વોટ્સ ઇન યોર માઇન્ડ, તમારા મનમાં શું છે. આપણે તો નિખાલસતાથી કહીએ કે આપણા મનમાં શું છે. એટલે તેથી ડાયરિયા થઈ ગયા હતા, મને ઝાડા થઈ ગયા હતા. એટલે મેં લખ્યું ટુડે આઈ એમ હેવિંગ ડાયરિયા. તો પહેલાં તો 15-20 લાઇક આવી ગઈ. નીચે એકે કીધું ગ્રેટ, બીજાએ કીધું વાવ. વાંચવાનું જ નહીં ઉપર શું છે. આપણા ભાઈબંધે મૂક્યું એટલે સીધી લાઇક જ કરી નાખવાની, વાવા જ કરી નાખવાની. વાંચવાનું પછી પહેલાં વાવા કરી નાખવાની. આમાં તો પછી આપણને મેં કીધું ને, અમને એમ લાગે કે આ મિત્રો છે મિત્રો છે મિત્રો છે. એ આમાંથી આવતો આપણને ક્યાં મૂકી આવી ખબર ન પડે બધા ભેગા થઈને. કોઈક 17મી 18મી કોમેન્ટે કોકે ધ્યાનથી વાંચ્યું છે, એણે એમ લખ્યું કે દહીંનું ઘોળવું કરીને પીવો અંદર જીરું નાખી. એ પેલું કોકે વાંચ્યું કે ઉપર શું લખ્યું છે. એટલે પછી હું ઘણીવાર કહું કે પારકાની લાઈકમાં આપણી નજર એટલી હોય છે કે આપણી લાઈફ આપણે બનાવી નથી શકતા. પારકાની લાઈકમાં આપણી નજર એટલી હોય છે કે આપણી લાઈફ આપણાથી બનતી નથી. એટલે હું આ કહું છું કે બહુ સિમ્પલ લોજિક છે. પહેલાં શેખે 8 વર્ષ થયા બુર્જ ખલીફા ટાવર બનાવવા માટે, 2 વાર તો લોન લેવી પડી. 8 વર્ષે ચણતર કામ પૂરું થયું. પહેલાં તો બધા એમ કીધું કે દુબઈ દેવાળિયું થઈ જશે, આ પૂરું નહીં થાય બિલ્ડિંગ તો. પણ અંતે થઈ ગયું સરસ રીતે. હવે તો કેટલાય લોકો પ્રવાસીઓ આવે છે. ત્યાં કોઈ બોમ્બ ધડાકો કરવા નથી જતું, ત્યાં કોઈ અમેરિકા એટેક કરવા નથી જતું. શું કામ? કારણ કે કોઈનો ટાવર તોડ્યા વિના પોતાનો ટાવર ચણ્યો છે. કોઈનો ટાવર તોડવામાં 30 મિનિટ થાય, પોતાનો ટાવર ચણવામાં 8 વર્ષ જાય. પણ કોઈનો ટાવર તોડો તો દુનિયા તમારી માથે થૂથું કરે અને તમારું મોત બગાડે. અને તમે ટાવર ચણો તો ત્યાં દુનિયાભરના નેતાઓ આવીને પોતાના ફોટા પડાવે. આ ફરક છે, ડિસ્ટ્રક્ટિવ પેટર્ન અને કન્સ્ટ્રક્ટિવ પેટર્ન. આપણે મુશ્કેલી એ થઈ મિત્રો, આપણે જય જયકાર એટલે નથી થતો કે બધાને બ્લુ કોલર જોબ જ કરવા છે, બધાને સરકારી નોકરી જ જોઈએ છે, બધાને એસી ચેમ્બરમાં જ બેસવું છે. તમે જોતા નથી તલાટીની ઓલી જાહેરાત માટે 8 લાખ અરજી આવે, પટ્ટાવાળાની માટે કંઈક ઉત્તર પ્રદેશમાં 25 લાખ અરજી આવી. મારો મુદ્દો એટલો છે કે લોકો એવું વિચારતા જ નથી કે હું જાતે કંઈક કરી શકું. અમારો રાજેશ શાહ આ સામખ્યાળાની અંદર કોઈ વધારાના ભણતર વગર, કોઈ તાલીમ વગર, કોઈ ટ્રેનિંગ વગર આખું એવરીડે હર્બલ કેર નામનું યુનિટ બનાવીને બેસે. તમે એની કથા છે લખવા જેવી. બરાબર, એક જુવાનીઓ શું કરી શકે? ધારે તો પોતાના સંકલ્પના બળથી નવું શીખતા શીખતા. આવો કોઈને વિચાર જ ન આવે. બધાની જ વિચાર આવે કે ક્લાર્ક કેમ થઈ જાઉં સરકારી નોકરીમાં જઈને, 62 વર્ષ લગીનું પેન્શન કેમ પાકું કરી લઉં. આ જ વિચાર આવે છે આપણને. એટલા માટે કે આટલી અરજી કોણ વાંચે? 8 લાખ અરજી કોણ વાંચવા નવરું છે? 25 લાખ અરજી કોણ સોર્ટિંગ કરશે? મિત્રો, મુદ્દાની વાત એ છે કે કોઈ કામ નાનું કે મોટું હોતું નથી. કામ જ હોય છે. તમારી કામ પ્રત્યેનો અભિગમ નાનો કે મોટો હશે, કામ નાનું કે મોટું હોતું નથી. આ મેં તો અનુભવ કર્યો છે. મને એક વખત વેલેન્ટાઇન્સ ડે ઉપર પૂછવામાં આવ્યું, એટલે આરજે વાળા ઇન્ટરવ્યૂ કરે ને રેડિયો ચેનલ ઉપર, કે છોકરીઓથી સતત ઘેરાયેલા રહેવું હોય શું કરવું? એટલે મેં કીધું પાણીપુરીની રેકડી કાઢવી. સતત ઘેરાયેલા રહેશો, ગેરંટી, કોઈ ના જ નહીં. એ કે આ સલમાન ખાન કેમ થવું એની કંઈક ફોર્મ્યુલા આવતી હશે. ભાઈ સલમાન ખાન તો બોડીગાર્ડથી ઘેરાયેલો હોય છે. મુદ્દો એ છે મિત્રો
તમને અહીં ઘણા બધા ફેમિલીવાળા મિત્રો બેઠા છે. હું તમને પૂછું, તમારા એરિયામાં હારી પાણીપુરી ક્યાં મળે તમને પૂછું, તમે મને જવાબ આપશો કે નહીં આપો? મને એક એવો દુનિયાનો પાણીપુરીવાળો બતાવો, ભારતનો પાણીપુરીવાળો બતાવો, ગુજરાતનો મુંબઈનો પાણીપુરીવાળો બતાવો કે જેણે મોટા મોટા હોર્ડિંગ મૂક્યા હોય, જેની છાપામાં પહેલાં પણ આઈફોનની જેમ જાહેરાત આવતી હોય, છતાંય આખા ગામને ખબર હોય ને સરનામું ક્યાં છે, કઈ ચોકમાં ઊભા રહેવું ને કઈ રેકડીએ ઊભા રહેવું. 1 રૂપિયો જાહેરાતનો ખર્ચ્યા વિના બધાને ખબર છે. આને અંગ્રેજીમાં કહેવાય વર્ડ ઓફ માઉથ. તમે મિત્રો પાણીપુરી એ સારી બનાવો ને તો ડૉક્ટર કરતાં વધારે તમારી પાસે માણસો આવશે. ડૉક્ટર MBBS ને MD થઈને ખાલી બેઠા હશે હોસ્પિટલમાં, કોક વાર તમારી પાણીપુરી ખાઈને કોક જતા રહે, વધારે પડતી ખવાઈ જાય ને, એ જુદી વાત છે. મારો મુદ્દો એ છે કે એક પણ જાહેરાતના પૈસા ખર્ચ્યા વિના જો એક પાણીપુરીવાળો છે એ પોતાની આબરૂ બનાવી શકે, દુનિયામાં પોતાનું નામ કરી શકે, તો મહત્વની વાત છે એ કેવું કામ છે એ નથી. આપણે એને રેકડીવાળો કહીએ છીએ. મુંબઈમાં પૃથ્વી થિયેટરની બહાર એક પાનવાળો બેસે છે, જુહુમાં. હું પૃથ્વીમાં નાટકો જોવા માટે જાઉં ને એટલે સાદું પાન ત્યાંથી છૂટીને અમે બધા મિત્રો ભેગા હોઈએ એટલે બધા ખાય. સરસ મજાનું સાદું પાન ખાવા મળે ત્યાં. ભાવ પણ સરસ મજાનો લે છે. જુહુનો પાનવાળો છે ને એટલે એના ભાવ જુહુના હોય. પણ ત્યાં મેં મારી નજર સામે અમિતાભ બચ્ચનનો ડ્રાઈવર આવ્યો હોય લેવા માટે પાન, રાકેશ રોશન ને જીતેન્દ્ર તો પોતે ઊભા હોય પાન ખાવા માટે, કારણ કે બધા ત્યાં જ રહે છે એટલે બધાનો એ ફેવરિટ પાનવાળો છે. બહાર થડો લઈને ઊભનારા પાનવાળો છે એને મેં એક દિવસે હું છૂટ્યો અને એનું પાનનો થડો સંકેલીને એને પૂરો કર્યો. પછી કારમાં નીકળો, ઊભો ફૂટપાથના ખૂણે થડામાં ઊભેલો માણસ, બરોબર, એને પછી ખૂણામાં એની કાર પાર્ક કરી હતી, કાર કાઢીને કાર ડ્રાઈવ કરીને જતો રહ્યો. બીજે દિવસે મેં પાછા જઈને પૂછ્યું, મેં કીધું તમારી કાર હતી? મને કે મારી પાસે ચરણ કાર છે, બહુ મોટી કે કઈ સમય નહીં એટલે નાની લઈને આવું, બાકી મોટી એ છે કે મારો છોકરો વાપરે છે. ખાલી પાન સારું બનાવીને તમે વિચાર કરો, માણસ પાસે 3 કાર હોય, ઇન્કમટેક્સ તો આવે જ નહીં, કોઈ રેડ પડે નહીં, કોઈ દરોડા પડે નહીં, કાંઈ માથાકૂટ નહીં. મુદ્દો એ છે કે તમે કામ જો સરસ કરશો ને તો દુનિયા આપોઆપ તમારા વખાણ કરશે. તમારી જાહેરાત છે ને જગત કરી દેશે, તમારે કરવાની જરૂર નહીં પડે. આ વાત છે, આ સ્પિરિટ છે, આ મિજાજ છે. આપણે જો આપણી જિંદગીનો જય જયકાર કરવો હોય તો કર્ણનું એક ઉદાહરણ યાદ રાખવા જેવું છે. મહાભારતની અંદર કર્ણ જ્યારે રાજકુમારોની પરીક્ષા દેવા માટે આવે છે ને, તમે વિચાર કરો, કર્ણ એક એવું કેરેક્ટર છે જેને કૃષ્ણ પર્સનલી મળવા જાય, એનો અંતિમ સંસ્કાર કૃષ્ણ કરાવે. એને હથિયાર ન હોય તો એને મરાવી નાખે કે આ જીવતો હશે ત્યાં સુધી તો આપણે જીતી નહીં શકીએ. ભીષ્મ એને આવવા ન દે. કુંતી છે એની પાસેથી કવચ કુંડળનું પેલું જે વચન છે એ પાછું લેવા જાય અર્જુનને બચાવવા માટે. ઇન્દ્ર છે એ કવચ કુંડળ જ માગી આવે. ઘટોત્કચ છે એ પેલી શક્તિ વપરાવી દે. એ કર્ણ ઉપર કેમ આટલું બધું ફોકસ છે? જે દુર્યોધન ગામડા ન આપે સગા ભાઈને સમાધાન કરવા માટે, 5 ગામડા આપવાના હતા, 5 ગામડા ન આપે, કર્ણને આખું રાજ્ય આપી દે, અંગરાજ કર્ણ. એનો ઉકેલ છે, ગ્રંથો તમે વાંચો એમાંથી તમને ઉકેલ મળે. જ્યારે રાજકુમારોની પરીક્ષા લેવાની છે અને કર્ણ એમ કહે છે કે હું તો એની તો કુંતી મળવા આવ્યા હતા ત્યારે કીધું હતું કે તમે મારી મા, મારા જન્મદાત્રી હશો, પણ મારી જે સામાન્ય માતાએ મને ઉછેરીને મોટો કર્યો છે એટલે હું કૌંતેય નહીં બનું, હું રાધાઈ તરીકે જ રહીશ. મરીશ ત્યાં લગી મારી એ મા છે એને ખબર નથી કે હું કોણ છું, પણ એને મળી આવ્યો ને એને મને ઉછેરીને મોટો કર્યો. એનો પ્રેમ તમારા પ્રેમ કરતાં મને વધારે મોટો લાગે છે એટલે હું મારું નામ નહીં બદલાવું, હું સિંહાસન ઉપર ચડવા માટે પાંડવ નહીં બનું. આવો કર્ણ એક વાક્ય જુવાનીમાં બોલે છે જ્યારે એને એમ કહેવામાં આવે છે કે રાજકુમારોની જે પરીક્ષા છે, દૈવાયત્તમ કુલે જન્મમ મદાયત્તમ તું પૌરુષમ. કયા બેકગ્રાઉન્ડમાં મારો જન્મ થાય છે એ મારા હાથમાં નથી. તો બધા મુકેશભાઈ યાદ એપ્લિકેશન કરીને પેદા થવા માંડે ને કે હવે આગામી નેક્સ્ટમાં અમારું નામ રાખી દેજો, હવે છોકરાઓના છોકરા અંશુલને બધાને ત્યાં અમારી એન્ટ્રી કરો. એમ નથી હોતું, કોઈના હાથમાં નથી એપ્લિકેશન, બરાબર. દેવાયત્તમ કુલે જન્મમ, કેવા બેકગ્રાઉન્ડમાં, કઈ પરિસ્થિતિમાં, કઈ જગ્યાએ, કયા કુટુંબમાં, કેવા દેખાવ સાથે મારો જન્મ થાય એ મારા હાથમાં નથી. મદાયત્તમ તું પૌરુષમ, પરાક્રમ દેખાડવું મારા હાથમાં છે. આઈ વિલ શો યુ માય સ્ટ્રેન્થ, મારું પરાક્રમ. આ એટીટ્યુડ હોવો જોઈએ મિત્રો જિંદગી જીવવા માટે. આપણે બેકગ્રાઉન્ડની ટીકા કરીએ હું અહીં પેદા થયો હોત તો આમ હોત આમ હોત. ગાંધીજી ક્યાં પેદા થયા હતા? તમારી નજર સામે છે, પોરબંદરમાં પેદા થયા હતા. એ કોઈ મેટ્રો સિટીમાં, ન્યુયોર્કમાં પેદા થયા હતા, લંડનમાં પેદા થયા હતા. પણ ત્યાંથી એક યાત્રા શરૂ કરી તો રિઝર્વ બેંકની નોટ ઉપર જઈને ગોઠવાના. ત્યાં માધુરી દીક્ષિત ને જોન અબ્રાહમના ફોટા નથી, ત્યાં જેણે કામ કરીને બતાવ્યું છે કમિટમેન્ટથી એનો ફોટો છે. આ વિચાર કરવાની વાત છે કે માણસ ધારે તો ક્યાં જઈ શકે.
એક એવરેજ સ્ટુડન્ટ ગણાતા, જેના શિક્ષકે જેને એમ કહેવું પડે કે બાજુવાળામાં જો, જેને ઘરમાં ચોરી કરી હોય ને પપ્પાને પત્ર લખીને માફી માગવી પડે, બોલી ન શકે ખુલ્લામાં, આવી એવરેજ સ્ટુડન્ટમાંથી એક માણસ જો સંકલ્પનું બળ કરે અને પોતાનો વિકાસ કરવાની જો ગ્રોથ, તો કેવડો હનુમાન કૂદકો મારી શકે એનું ઉદાહરણ આપણે ગુજરાત પાસે તો ગાંધીજી છે. કેવડો હનુમાન કૂદકો લાગે કે આજે જે દેશ સામે એ લડ્યા હોય, બ્રિટનની પાર્લામેન્ટનું 9 ફૂટનું સ્ટેચ્યુ છે એ પોતાની સામે મૂકવું પડે અને ત્યાં પ્રાઇમ મિનિસ્ટર કેમેરૂને જઈને પગે લાગવું પડે બ્રિટિશ ગવર્મેન્ટ. આ તાકાત છે એમની. આ તાકાત એક માણસ કરી શકે. આપણો મુદ્દો શું છે ખબર છે? આપણે બીજાઓની સાથે જીભાજોડી કરવામાં, દલીલો કરવામાં એટલો ટાઈમ બગાડીએ છીએ કે આપણે આપણા દિલથી કામ કરવાનું નથી વિચારતા. અબ્રાહમ લિંકન જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ થયા ને, અબ્રાહમ લિંકનના પિતા જે હતા, અબ્રાહમ લિંકન લેન્ડમાર્ક પ્રેસિડેન્ટ, જેણે અમેરિકાની મહાસત્તા બનાવવાનો પાયો નાખ્યો. આજે બરાક ઓબામા જો અમેરિકાના પ્રેસિડેન્ટ થઈ શક્યા હોય તો એનું સિક્રેટ છે અબ્રાહમ લિંકનમાં છે, કારણ કે એણે કાળા લોકોની ગુલામી ખતમ કરીને બધાને સરખા નાગરિકતાનો અધિકાર આપ્યો. એ ન હોત તો ઓબામા ન હોત. પણ લિંકન પ્રેસિડેન્ટ થયા જે દિવસે પાર્લામેન્ટમાં પહેલું એમનું ગેધરિંગ, અમેરિકાની સંસદમાં, કોંગ્રેસ જેને કહેવામાં આવે, લિંકનના પિતા જૂતા સીવતા હતા, મોચી કામ કરતા, ગરીબ માણસ હતા, ખેડૂત, મોચી, આવા બધા બેકગ્રાઉન્ડ એમનું હતું, કોઈ મહાન બેકગ્રાઉન્ડ નહોતું. એટલે હવે આવા પાર્લામેન્ટમાં એવું હોય, તમે પંકજભાઈને પૂછશો તો કહેશે કે 5 જણા જે સામે બેઠા હોય એને તમારી ખુરશી ઉપર નજર હોય, એટલે તમે એના આમ છુપા હરીફો, તમે ગોઠવાઈ ગયા એટલે એ તાળી વગાડે બરાબર, પણ મનમાં એ વિચારે કે ક્યારે અહીંથી ઉતરે ને ક્યારે હું ગોઠવાઈ જાઉં એની જગ્યાએ. તો લિંકનના એવા હરીફોય સામે બેઠા હતા કે જે પ્રેસિડેન્ટ થઈ ન શક્યા, પણ હાજર તો રહેવું પડે ચૂંટાયેલા સભ્ય તરીકે. એમાંના એક બહુ મોટા ઉમરાઓ, એરિસ્ટોક્રેટ જેને કહેવાય, મોટા સૂટ પહેરીને આવ્યા હોય એવા, એ ઊભા થયા, લિંકન પાસે જઈને અભિનંદન આપ્યો, પણ અભિનંદન આપીને કટાક્ષ કર્યો, નીચું દેખાડવા માટે અભિનંદન આપ્યું, વખાણ કરવા માટે નહીં. આપણે થતું હશે, તમે કુટુંબમાં આવું જોયું હશે, ક્યાંક સાસુઓમાં, ક્યાંક દેરાણી જેઠાણીમાં આવી ઘટનાઓ તમે જોઈ હશે, એટલે તમને આ વાત કરું છું. આ ખાલી રાજકારણની ઘટના નથી, આ સમાજ જીવનની ઘટના છે. પેલા ભાઈએ અભિનંદન આપી અને લિંકનને એમ કહ્યું કે મિસ્ટર લિંકન, એમ કે સારું કહેવાય, એમ કે આપણી તો બહુ જૂની ઓળખાણ છે, તમને હું મારા અભિનંદન આપું છું. તમારા પિતા મારા ફેમિલી માટે જૂતા સીવવાનું કામ કરતા. એક વિવેક હોય ને ક્યાં કઈ વાત કરવી. તમને હની સિંગના ગીત સાંભળવા ગમતા હોય તો સાંભળો, મને કંઈ ના નથી, હની સિંગ માટે કોઈ પ્રતિબંધ નથી, પણ પછી શોક સભામાં ન વગાડવાના હોય, પાર્ટી અભી બાકી એવું ત્યાં ન કહેવાનું હોય બરાબર. એક વિવેક ચૂકી ગયા. બધાની હાજરીમાં બધાને સંભળાય એમ કીધું કે તમારો બાપ મારે ત્યાં જૂતા સીવવાનું કામ કરતો, મારા કુટુંબના મેમ્બરને. લિંકને બહુ સ્માઇલિંગ ફેસથી, કોઈ જાતનો આઘાત અનુભવ્યા વિના, કોઈ ગુસ્સો, કોઈ પ્રતિક્રિયા એવી નેગેટિવ આપ્યા વગર આખી વાતને કેવી પોઝિટિવ લીધી એનો તો ઇતિહાસ લખાણો. એટલે તો આ કિસ્સો લખાઈ ગયો, એની રેકોર્ડ બુકમાં લખાણો પાર્લામેન્ટની. લિંકન એમ કહ્યું કે બહુ સારી વાત કહેવાય, મને એમ લાગે છે કે મારા પિતા પોતાનું કામ બહુ જ સારી રીતે કરતા હશે, એટલે આપના કુટુંબમાંથી કોઈની ફરિયાદ આવી હોય એવું મને યાદ આવતું નથી. પછી એટલું કહી અને એમણે ઉમેર્યું કે હું એમ માનું છું કે મારા કરતાં મારો બાપ વધારે ભાગ્યશાળી હતો. એને જૂતા સીવવાનું ગમતું કામ ખૂબ પ્રામાણિકતા અને શ્રેષ્ઠતાથી કર્યું. એટલી શ્રેષ્ઠતાથી કર્યું કે આપ મેમ્બર ઓફ પાર્લામેન્ટ થઈને આપને યાદ છે કે મારો બાપ જૂતા સીવતો. એટલી સરસ રીતે એણે પોતાનું કામ કર્યું જીવનમાં. હું એના કરતાં ઓછો ભાગ્યશાળી છું. રાજકારણ મારું ગમતું ક્ષેત્ર નથી, પણ લોકોને ખાતર મારે આવીને ચૂંટાવીને બેસવું પડે છે. એટલે મારા બાપ જેટલું કામ સારું કરી શક્યો એટલું કદાચ હું કરી શકું કે નહીં એવું મને લાગતું નથી. માટે મારે તમારી શુભેચ્છાઓ જોઈએ કે હું સારું કામ કરી શકું. મારા બાપની જેમ લોકો યાદ રાખે કે મારો બાપ જેમ જૂતા સીવતો ને તમે યાદ રાખો, એમ હું કંઈક એવું સીવીને જાઉં આ દેશ માટે કે જેના માટે લોકો મને યાદ રાખે. સાહેબ, આખી દુનિયાને જવાબ દેવા માટેનો સમય આપણે વેડફવા જશું ને તો ક્યાંય નહીં પહોંચી શકીએ. નેવર વિન બાય આર્ગ્યુમેન્ટ્સ, વિન બાય એક્શન્સ. જીવનની અંદર આપણે દલીલો કરવામાં, જીભાજોડી કરવામાં, ચર્ચા કરવામાં, બીજા સાથે કમ્પેરિઝન કરવામાં, હું હંમેશા કહું છું કોમ્પિટિશન ખરાબ વાત નથી. કોમ્પિટિશન તો હોવી જોઈએ, કોણ સારું ને કોણ ખરાબ ખબર કેમ પડે, કોણ વિજેતા અને કોણ પરાજિત ખબર કેમ પડે. કોમ્પિટિશન ખરાબ વાત નથી, કમ્પેરિઝન ખરાબ વાત છે. આપણો જય જયકાર એટલે નથી થતો કે આપણી એનર્જી બધી કમ્પેરિઝનમાં જતી રહે છે. તુમ અગર મુझको ન ચાહો તો કોઈ બાત નહીં, તુમ કિસી ઓર કો ચાહો તો મુશ્किल હોગી. બીજો નો આવવો જોઈએ, બાકી તારે જે કરવું હોય કર. આ આપણી મેન્ટાલિટી છે. એટલે 5.5 કરોડની ગાડી છે મેબેક, એ અંબાણી કુટુંબની અંદર આપણે પાર્ક થઈ હોય તો આપણે હરખાયા કે અમે ગુજરાતી, અબજપતિ બધા ગુજરાતી જ છે, ગણી લ્યો. અદાણી, અંબાણી, પ્રેમજી, જેટલા તમે જોશો એ ગુજરાતી જ છે આપણા.
ત્યારે આપણે હરખાઈને ફોટા પડાવીએ. જે મિનિટે આપણી સોસાયટીમાં, આપણા એપાર્ટમેન્ટમાં, આપણા ઘરની બાજુમાં કોઈક પાડોશીની મેબેક કાર પાર્ક થાય ને 5.5 કરોડની, એટલે આપણું ખાવાનું ન ભાવે આપણને, કે મારે બદલે આણે કેમ પહેલાં લઈ લીધી. પછી ઉધારું છે ને કરીને ઘણા જ લેવા નીકળે, આખું ઘર વેચીને લોન ઉપર લેવા નીકળે, ગમે એમ કરીને આને બતાવી દઉં. એમાં એકાદો ટોચો આપણને દેખાય ગાડીમાં, તો આપણે વોચમેનને પૂછીએ કે આ ભટકાણી? લોલો કે હા, હમણાં આજે સવારે જ ભટકાણી. હા, મોટો હવામાં ઉડતો હતો, જો મોટી મોંઘી ગાડી લેવાય આપણા રસ્તામાં, ગાડી હાલે. આ મુદ્દો છે, કારણ કે આપણને પાર્કી ગાડીમાં એટલો રસ છે. આપણે કોકને માટે અમેરિકાથી એનો ભાઈ કેવી ગિફ્ટ મોકલે છે એ જોયા કરીએ, અને આપણા ભાઈઓને પછી ખીજાયા કરીએ કે તમે જ કંઈ અમારા માટે કરતા નથી, તમે જ કંઈ અમારા માટે કરતા નથી. આપણને કોઈ દિવસ વિચાર આવ્યો કે હું મારા ભાઈને હું કેમ ગિફ્ટ નથી આપતો? મારો ભાઈ જ મને ગિફ્ટ આપે એવી અપેક્ષા શું કામ રાખું છું? આ કમ્પેરિઝનની જે સાયકોલોજી છે, હું આને મજાકમાં હંમેશા એમ કહેતો હું કે આ સાસુગીરી છે જૂના જમાનાની. આમ કમ્પેર કરે ને, પહેલાં દરેક સાસુ એક વહુ તો હોય જ, એને મુશ્કેલી પડી હોય કુટુંબમાં આવે ત્યારે, એમાંથી એને શીખીને વિચારવાનું હોય કે હવે મારા ઘરમાં જ્યારે પુત્ર વધુ આવશે ત્યારે એને હું એવી રીતે રાખીશ, એવી રીતે ટ્રેન કરીશ, એવી રીતે સાચવીશ કે એને હવે ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ન થાય. એને બદલે શું વિચારે કે મેં જેટલું ભોગવું ને એ બધાનો બદલો હું આની પાસેથી લઉં. એટલે પહેલા જ દિવસથી માથાકૂટ શરૂ થઈ જાય, ડે 1 થી જ કોન્ફ્લિક્ટ, ઝઘડા શરૂ થઈ જાય. બરાબર. અને હવે તો જમાનો ફરી ગયો, એટલે હવે તમે કોકને પગ દબાવવાનું કહો તો તમારું ગળું દબાવી દે. એટલે આ યુગની અંદર જે વાત હું મૂકું છું એ છે કે આપણે જે કમ્પેર કર્યા રાખે છે, હું જોઉં છું કેટલાક લોકો આમ ટેલિસ્કોપ લઈને બેઠા હોય, બીજાના ઘરમાં શું થાય છે. હવે આ મુંબઈની જે ચાલીઓ હોય એવાના અમુકના જે મકાન હોય, તમને ખબર છે કેવા હોય, માણસ રહેતો હોય પણ આજુબાજુવાળાને બધો અવાજ એને ઘરમાં સંભળાતો હોય. એ મેં નવા લગ્ન થયા અને પત્ની અહીંની ગુજરાતની હતી, નાના ગામની, એને પરણાવીને લઈ ગયા પતિ. ત્યાં તો બધા અવાજ સંભળાતા હોય, એટલે પતિને જરાક શરમ આવી, સંકોચ થયો કે આપણે હવે તો થોડોક સમય અહીં છીએ, પછી આપણે કોઈક એવું ઘર લેશું કે જ્યાં આ બધું બીજા બાજુવાળાને એમ કે આપણો અવાજ સંભળાય નહીં, આપણે બોલીએ એને સંભળાય. એટલે પત્ની કહે ના આપણે કાંઈ બદલાવવું નથી, આમાં મજા આવે, ટીવી સિરિયલ કરતાં જાજી મજા આવે છે. બીજાના ઘરમાં હું આલે છે રોજ સાંભળવા મળે છે, આપણો અવાજ ભલે ને સંભળાતો, આપણને કેટલા બધાની કથા સાંભળવા મળે છે. આ પારકી કથાઓ જાણવામાં આપણને એટલો બધો રસ છે. તમે વિચાર કરો, એકતા કપૂરે એકવાર એમ કહ્યું હતું ઇન્ટરવ્યૂની અંદર કે માને તો પૈસા મળે છે એટલે હું 1500 એપિસોડની સિરિયલ બતાવું છું, કારણ કે મારો તો પ્રોફિટ વધે છે 1500 એપિસોડ કરું તો. પણ મને એ નથી સમજાતું કે આ દેશમાં કેટલા બધા નવરા લોકો છે કે જેને 1500 એપિસોડમાં તમે પાત્રો મારી નાખો, જીવાડો, એક્ટરો ભાગી જાય, નવા એક્ટર લઈ આવો, બરાબર, તો એ જોયા જ કરે. આટલી બધી નવરી પ્રજા છે કે આ દેશમાં, એને કોઈ પૈસા દેતું નથી. આ વિચાર કરજો, કારણ કે આપણે પ્રયત્નમાં આપણો સમય નથી આપતા. એક માની બનાવેલી દાળ હોય ને એની ઉપર ક્યારેય તમારે સ્ટીકર મારવું નથી પડતું. અહીં જેટલા બેઠા હશે એને હું પૂછું, તમારા મમ્મીની બનાવેલી દાળ તમને ખબર પડે કે ન પડે? ચમચી મોઢામાં મૂકો એટલે કે એની ઉપર સ્ટીકર ચોંટાડવું પડે? ઓલા જેમ કેટરિંગવાળા લગાડે કે આ વેજ ફળાનું છે ને આ બિરયાની ના કોફતા ને એવું બધું જે મૂક્યું હોય કે આ સૂપ છે ને, બરાબર, એવું લેબલ મારવું પડે? તમે મૂકો ને મોઢામાં ચમચી 10 વર્ષ પછી તોય તમે એમ કહો કે આ મારી માની દાળ છે. આપણું કામ મિત્રો એવું હોવું જોઈએ, આપણું પરફોર્મન્સ એવું હોવું જોઈએ કે લોકો જોઈને આપણને યાદ કરે, એના માથે કોઈ સ્ટીકર લગાડવાની, લેબલ લગાડવાની જરૂર જ ન પડે. આ પરફોર્મન્સની તાકાત છે, આ પાવર છે પરફોર્મન્સ. લોકો જુદી જગ્યાએ ઉપયોગ કરે છે. અહીં કેટલા બધા બહેનો બેઠા છે એટલે હું આ વાત કરું. 14 દિનો મેં ગોરાપન કા અહેસાસ. તો મોદી સાહેબ ઓબામા સાહેબને 5 વાર મળી આવ્યા 1 વર્ષમાં. જાતની ભેટ લઈ ગયા, ભગવદ્ ગીતા લઈ ગયા અને બધી સરસ મજાની ભેટો બધી લઈ ગયા દરેક વખતે મળ્યા ત્યારે, બરાબર. તો આપણે ન કહીએ કે ઓબામા સાહેબને એક પીપળું લઈને આપી દો ને, 14 દિનો મેં ગોરાપન કે અહેસાસ, આખી જિંદગી ભારતને યાદ કરશે કે હા જુઓ એમ આવી ગિફ્ટ કોઈ મને નથી આપી. મિત્રો તમને ખબર છે ને મને ખબર છે, તો ક્રીમવાળા લખે ને એમાં જેવું લખ્યું હોય 5 વખત દિવસમાં લગાડવાનું, હાથ પગ ધોઈને લગાડવાનું, લગાડ્યા પછી પાછી આવી રીતે સાફ કરવાનું. આટલી બધી તમે સાફ સફાઈ રાખો તો એમને શેડ ફરી જાય, અડધો મેલ જે ઉગ્યો હોય ને ધૂળ ઉડી હોય એ ઉતરી જાય, સીધી વાત છે. આ તો આપણે એવી સાફ સફાઈ કરતા નથી, એટલે ઓલો ધૂળ જે બધી લાગી હોય એ બધી તમે જોજો, ફોરેનમાં રહેતા હોય કે એસીમાં રહેતા હોય એનો કલર થોડોક ફરી જ જાય ને, કારણ કે એને ધૂળ ન લાગતી હોય. આટલી જ વાત છે. બાકી કોઈથી જગતની અંદર કોઈનો કલર બદલાનો નથી એમ. અને બદલાવા માઇકલ જેક્સન એકવાર ગયો તો તે બિચારો ગુજરી ગયો, એટલે એમ સહેલું નથી. ભગવાનની આપેલી જે રચના છે એમાં ફેરફાર કરવો હોય. મુદ્દો એટલો જ છે મિત્રો કે તમને મને અંદરથી જાણીએ છીએ તો આપણે આપણા શોખ, આપણી મજા માટે આપણે બધું લઈએ છીએ, લેનાર નહીં ખબર હોય પાછી.
કે આમાં બહુ ફેરફાર નથી થવાનો, પણ હાલો ને એમ કે હાવ લઈએ તો ખરા એમ, જે કંઈક નવું થયું હોય. એટલે મુદ્દો એટલો જ છે મિત્રો કે કોઈ ક્રીમની જાહેરાતથી, કોઈ ક્રીમ અબજો ડોલરના ક્રીમ દુનિયામાં વેચાય છે, પણ એનાથી કોઈનો કલર કંઈ કાળામાંથી ધોળો નથી થઈ જતો. પણ એ બરાક ઓબામા જ્યારે ભારત આવેલા ત્યારે તમે એક તસવીર કદાચ જોઈ હોય તો ભારતના તમામ અબજપતિઓ, ભલભલા લોકો લાઇનમાં ઊભા હતા એની સાથે હાથ મિલાવવા માટે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પહેલા પાને એ ફોટો છાપેલો. લાઇનમાં હાથ મિલાવવા કાંઈ નહોતું, કોઈ જમવાની થાળીએ લેવાની નહોતી, કંઈ ઓબામા સાહેબ કોઈ સિક્કો આપવાનો નહોતા સોનાનો, એમને હાથ મિલાવવા માટે ઊભા હતા. કોઈને એમ નહોતું કે કાળો હાથ હારે હું હાથ નહીં મિલાવું. મિત્રો, આપણી પ્રતિભાને એટલી ડેવલપ કરો કે આપણી પ્રતિમાઓ આપણા ન હોય ને ત્યારે દુનિયા વચ્ચે રચાયેલી રહે. આટલું જ કરવાનું જીવનની અંદર. જીવનમાં હું એક નાનકડું સૂત્ર શીખ્યો છું ને તમારી સાથે શેર કરી દઉં. જે બદલાવી ન શકાય ને એવી બાબતોનું ટેન્શન છોડી દો. જે નથી જ બદલાવાનું, ધારો કે આપણા કોઈ સ્વજને અચાનક વિદાય લઈ લીધી, મેં જીવનમાં ભોગવ્યું છે, તમારે અહીં બેઠેલામાંથી કોઈ આવા પ્રસંગો જોયા હશે. હવે આપણે ગમે એટલી રોકકળ કરીએ, ગમે એટલા માથા પછાડીએ, કોઈનાથી જીવતું નથી થયું. બરાબર, મહાભારતના યુદ્ધથી જુઓ, રામાયણ જુઓ, જે ગુજરી ગયા દશરથ કઈ નામથી જીવતા નહોતા થયા, જતા જાય તો જતા જ રહ્યા. તો જે બદલાવી ન શકાય એવી બાબતો માટેનો વિલાપ, એવી બાબતો માટેનું ટેન્શન, એવી બાબતો માટેની ચિંતા છોડી દો. જે બદલાવી શકાય એના માટે મહેનત શરૂ કરી દો. એવું નહીં કે હાવ મહેનત કરવાની જ નહીં, કે કાંઈ બદલાવાનું જ નથી, જેમ છે એમ ચાલે રાખવાનું છે બધું, નહીં. જે બદલાવી શકાય ને એની મહેનત શરૂ કરો. ઓબામા સાહેબે ક્યારેક વિચાર કર્યો હશે ને કે મારી સ્કિન તો બ્લેક છે ને દુનિયા કેવી વ્હાઇટ છે મારી આસપાસ, પણ એમણે એ ચિંતા મૂકી દીધી અને પોતાની સ્પીચ કેમ ડેવલપ કરવી, પર્સનાલિટી કેમ ડેવલપ કરવી, વ્યક્તિત્વ કેમ ખીલવવું, એની ચિંતા શરૂ કરી. તો આજે 2 ટર્મથી પ્રેસિડેન્ટ રહ્યા. મોસ્ટ પાવરફુલ પર્સન ઓફ ધ વર્લ્ડ તરીકે એમનું બિરુદ મળ્યું. બીજું ઉદાહરણ આપું તમને. સચિન તેંડુલકરની હાઈટ ગમે એટલા શીર્ષાસન કરે, એ તો સ્પોર્ટ્સ પર્સન છે ને. આપણે એમ કહીએ કે રમત રમો કંઈક ઊંચાઈ વધે, મેદાનમાં જાઓ કંઈક રમો, કંઈક ખેલાડી બનો તો તમારી શરીર સારું થાય. પણ સચિન તો ખેલાડી જ છે, સારો ખેલાડી છે, છતાં એની હાઈટ વધે નથી જ વધી, આપણે જોયું છે. છતાં કોણ મને એક એવો માણસ બતાવો, આખા ભારતમાંથી એક એવો માણસ બતાવો કે જેમ કહેતો એક સચિન ઠીંગુજી છે. આવું શબ્દ નહીં બોલે કોઈ, વિચાર કરો. કોઈના મગજમાં જ નથી આવતું આવું. બહુ તો લિટલ માસ્ટર એવું કહેશે. હાઇટવાળા લોકો તો એની સામે હાથ મિલાવવા માટે અમિતાભ બચ્ચન જેવા ઊભા હશે. આ વિચારવા જેવી વાત છે, સમજવા જેવી વાત છે. સચિને હાઇટ બદલાવવા માટે જો મહેનત કરી હોત ને તો ડિપ્રેશનમાં આવી ગયો હોત. સચિને પોતાની પાસે જે પડ્યું છે ને એને ખીલવવા માટે મહેનત કરી. ક્રિકેટ દેખાણું તો ક્રિકેટ 17 વર્ષની ઉંમરથી ખીલવવાનું ચાલુ કરી દીધું અને ટકી રહ્યો. એને વિનોદ કાંબલી એક જ ગુરુ પાસે, એક જ બેકગ્રાઉન્ડ, એક જ સ્કૂલ, એક જ હાઇટ, એક જ ક્લાસ એમાંથી આવેલા. વિનોદ કાંબલી લપસી પડ્યો અને સચિન ઉપર ચડતો ગયો, એક નીચે ઉતરતો ગયો અને બીજો ઉપર ચડતો ગયો. એકે ઇતિહાસ રચી નાખ્યો અને બીજો ઇતિહાસ ભૂસી નાખ્યો. નીચે પડવામાં વોટર પાર્કમાં તમે જાઓ ને તમને અનુભવ થયો હશે, નીચે સરકવામાં 10 સેકન્ડ જ લાગે, પણ એક પગથિયું ઉપર ચડવામાં લાઈનમાં ઊભા રહ્યો, એન્ટ્રી કરો, પાછા જાઓ, ત્યાંય લાઈન હોય, અહીંયા પાછું ઉપર જાઓ, એમાં બીજી 10 મિનિટ લાગે. ઉપર ચડવું અઘરું છે એક પગથિયું, નીચે ઉતરવું તો સહેલું છે, લપસવું તો સહેલું છે. સાનિયા મિર્ઝાએ હમણાં એનો ઇન્ટરવ્યૂ જોતો હતો, અનુપમ ખેરે લીધેલો, બહુ સરસ ઇન્ટરવ્યૂ હતો. એણે વાત કરી કે ભાઈ તમે દરવાજા ખખડાવીને કોઈને જવાબ નથી આપી શકવાના કે મારું કામ સારું છે, કે મારી દેશ પ્રત્યે કેવી નિષ્ઠા છે. એટલે મેં એ ચર્ચા કરવાનું બંધ કરીને મારી ફિટનેસ ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને મારા દેશ માટે મેં રમવાનું શરૂ કર્યું. તો ડબલ્સની અંદર આજે ગ્રાન્ડ સ્લેમના નંબર 1નો ખિતાબ મળ્યો, પ્રાઇમ મિનિસ્ટરના હાથે 1 કરોડનો એવોર્ડ મળ્યો, બધાએ આખા દેશે જય જયકાર કર્યો. એણે બહુ સરસ વાત કીધી કે મિત્રો, મારા યંગસ્ટર મિત્રોને કે મારે કહેવું છે કે ક્યારેય એવું નહીં બને કે નંબર 1નું શિખર તમારી ઘર ડોરબેલ વગાડીને આવશે કે હું નંબર 1 છું, તમારી સામે આવ્યો છું. તમારે ઘરની બહાર નીકળી, મહેનત કરી, પરસેવો પાડી, એક પગથિયું ચડી અને નંબર 1 સુધી પહોંચવું પડશે. નંબર 1 ક્યાંય સામેથી નહીં આવે. અને ભીડ બધી છે ને મિત્રો તળેટીમાં જોઈ છે, શિખર ઉપર બધી જગ્યા ખાલી જ છે. અહીંયા નિરાતે ચટાઈ પાથરો, સૂકી ભાજીને થેપલા ખાઓ, ત્યાં ધક્કા મૂકી નથી. પણ ટોચ ઉપર ચડવા માટે પગથિયા ચડવા પડે, ત્યાં મહેનત કરવી પડે, પરસેવો પાડવો પડે. રાણી મુખર્જીનો અવાજ તમે સાંભળો તો કાંસાની મેં થાળી ઘસાતી હોય એવો લાગે. ડાન્સ એને તો પહેલેથી આવડતો નથી, ત્વચા શ્યામ છે. તમે કોઈ પણ વ્યક્તિને કહો કે આ વ્યક્તિ હિરોઈન થાય તો માણસ એમ કે ના ના, કોઈ કાળ આવાને હિરોઈન થોડા બનાવે, કોઈ એમાં બ્યુટી કોન્ટેસ્ટ આટલી થાય છે ને તમે આમે હિરોઈન થાય. એને પોતાની એક્ટિંગની ધાર એવી કાઢી
એટલી સરસ એક્ટિંગ કરે કે બધા જ લોકો સાથે કામ કર્યું, બધા ખાન સાથે, અમિતાભ બચ્ચન સાથે બ્લેક કરી, એવોર્ડ વિનર એક્ટ્રેસ બની, લોકો યાદ કર્યું. ને આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નંબર 1 જે ખાનદાન કહેવાય યશરાજ ફિલ્મ્સ, એ ફિલ્મ્સની માલિક થઈને બેઠી છે. કારણ કે હવે તો આદિત્ય ચોપડાની વાઈફ છે, યશ ચોપડા તો ગુજરી ગયા છે ને. તમારી નજર સામે આખી યાત્રા, કાંઈ ખોટું કહેતો હોત મને કહો તો કંઈ યશ ચોપડાના કુટુંબમાં કોઈ હિરોઈન નથી જોઈ? એમાં શું એને કોઈ દેખાવડી સ્ત્રીઓ નથી જોઈ? પણ અંદરનું કંઈક એવું એલિમેન્ટ હશે ને કે જેને કારણે આદિત્ય ચોપડાએ એની સિલેક્શન કર્યું. તો આ મિત્રો, હું આ તો તમને જાણીતા ઉદાહરણ એટલે આપું છું કે બધાને સમજાઈ જાય. મારા મિત્રનું ઉદાહરણ આપું, તમે ઓળખતા ન હો એટલે જાણીતા ઉદાહરણ આપું છું, બરાબર? તો તમે વિચાર કરો, આ કેટલા ઉદાહરણ આપ્યા મેં, ઓબામાના, સચિનના, રાણીના. તો મને ઘણા બધા આમ ઓલા જુવાનિયાઓ આવે ને મારી પાસે કે આપણે બાપુજીએ બધું કરી જ લીધું છે એટલે આપણે કંઈ કરવાનું જ નથી જિંદગીમાં. આવે અમારા સુરતના મિત્ર છે સવજીભાઈ ધોળકિયા અને ગોવિંદભાઈ ધોળકિયા, ડાયમંડ ઇન્ડસ્ટ્રીના બહુ મોટા મહારથીઓ છે, રામકૃષ્ણ એક્સપર્ટ અને હરિકૃષ્ણ એક્સપર્ટ. છોકરાઓને લઈને કોન્ફરન્સ કરવા ગયા લંડનની અંદર. છોકરાઓએ કોન્ફરન્સ સરસ રીતે પૂરી થઈ એટલે જમવા માટે ગયા. એમાં પાપડ મંગાવ્યા જમવામાં, 7 પાઉન્ડનો પાપડ હતો હોટલમાં. એટલે આ તો જૂની પેઢીના, એટલે સૌજીભાઈ ને ગોવિંદ કાકા એમ કીધું કે ભાઈ આ છોકરાઓ પાપડ મંગાવ્યો તમે, આપણે લંડન આવ્યા, બરાબર છે, બરાબર, તમને ખર્ચો ન કરવા દેવો તો લંડન આવત જ નહીં ને, આપણે સુરતમાં જ કોન્ફરન્સ કરે. તમે ખર્ચો કરો એની અમે કોઈ વાંધો જ નથી. તમે એમ કહો કે 100 પાઉન્ડ આપો ને મારે અહીં અત્યારે નાટક જોવા જવું છે, એક મ્યુઝિકનો શો જોવા જવું છે, તો 100 પાઉન્ડ તમારે ખર્ચી જ નાખવાના હોય. એના માટે તો આપણે બહાર નીકળ્યા છીએ નવું શીખવા માટે. પણ પાપડ ખાધા વગરના રહી ગયા હતા કે એમાં 7 પાઉન્ડ નાખવાના હોય થાળી દીઠ. આપણે કોઈ દી પાપડ નથી જોયો? આપણા ઘરમાં પાપડ નથી બનતા કે અહીં પાપડ 7 પાઉન્ડનો ખાવા નીકળે? છોકરાઓ જોવા નતા. છોકરાઓ એવો જવાબ આપ્યો, બાપુજી અમે મેનુની અંદર જમણી બાજુ જોતા જ નથી, અમે ડાબી બાજુ જ જોઈએ છીએ, ઓર્ડર આપવાનું જ જોવાનું, ભાવ શું લખ્યો છે નહીં જોવાનું. સામે વડીલોએ ઘેર આવીને નક્કી કર્યું કે આપણે આજે આમ હાવ સામાન્ય પરિસ્થિતિમાંથી એક એક તણખલું મૂકીને એમ્પાયર બનાવ્યું જ ને. આ જો જમણી બાજુ જોવાનું છોકરાઓ બંધ કરી દેશે ને તો આપણી હયાતીમાં જ જતું રહેશે, રાહ નહીં જોવી પડે. આ જેથી સોંપશું એ ભેગું ગાયબ થઈ જશે. 5 છોકરાઓને કુટુંબના ભેગા કર્યા જેને વારસો સંભાળવાનો હતો. એમ કીધું 5000 રૂપિયા તમારા અત્યારની ખિસ્સા ખર્ચીના, આ એક મોબાઈલ, અને મેડિકલ ઇમરજન્સી વગર ફોન કરતા નહીં, અને ઘરમાં મેડિકલ ઇમરજન્સી કોઈ વડીલની હશે તો અમે તમને ફોન કરશું, એ વગર અમારા ફોનની અપેક્ષા રાખતા નહીં. આ મોબાઈલ ખાલી એટલા માટે કોઈ મેડિકલ ઇમરજન્સી હોય, એક્સિડન્ટ થઈ ગયો હોય એમ હોય કે હવે કેમ દવા લઈ આવશું તો ફોન કરજો, એ વગર ફોન કરતા નહીં. 1 વર્ષ માટે ગુજરાત છોડીને જતા રહ્યો, કામ કરો, પૈસા કમાવો, જમણી બાજુ જોવાની ટેવ પડે તેથી પાછા આવજો. બનેલો કિસ્સો છે આપણા ગુજરાતમાં. અને હું છોકરાઓને મળેલો છું, આજે બધા છોકરાઓ સંભાળે છે, બરાબર. જગ્યા ગોવિંદ કાકાનો દીકરો શ્રેયાંશ છે, જેના બહુ એક જ દીકરો, તમે વિચાર કરો, એક જ દીકરો, એને મોકલી દીધો જાઓ. અને એ દિલ્હીમાં કોઈક કારના શોરૂમમાં નોકરી કરે, અને એમાં ઓલા કોઈક કસ્ટમર આવી એમ કે મારી કાર છે, ઓલો ખરીદી લીધી હોય ને, કે આપણી કારમાં ડાઘો ન પડવો જોઈએ, એમ આપણી કારમાં કોઈનો હાથ ન અડવો જોઈએ, આમ પેકિંગવાળી કાર આપણે હાથમાં આવવી જોઈએ. એટલે ઓલો શ્રેયાંશ કે મનમાં મને એમ થાય કે મને મર્સિડીઝ મૂકવા આવતી સ્કૂલે, અને અહીં મને હાથ અડાડવાની ના પડે છે 10 લાખની ગાડીને, કે હાથ ન અડાડતો ડાઘા પડી જાય. પણ એ કે એમાંથી જ શીખ્યા, એમાંથી શીખ્યા કે પૈસાની કિંમત શું છે, એમાંથી શીખ્યા કે પૈસો કેટલે પાણી પરસેવો પાડો, કેટલા પાણી ઉતરી જાય તમારા જીવનમાંથી, કપાળમાંથી, ત્યારે 1 રૂપિયો તમે મહેનતનો કમાઈ શકો છો. આ સહેલો નથી. આ શીખ મળી, બોધ મળ્યો. 1 વર્ષની આવી ટ્રેનિંગ, પ્રેક્ટિકલ ટ્રેનિંગ છોકરાઓએ મેળવી, અને છોકરાઓ પાછા આવ્યા આજે સક્સેસફુલી બિઝનેસને ડેવલપ કરી રહ્યા છે, ઘડતર કરીને. તો મિત્રો આ વાત છે. જે છોકરાઓ મને કહે ને, ઘણા ઓલા વેકઅપ સીટ પિક્ચરમાં ડાયલોગ હતો, कॉलेज में क्या कर रहे हो, तो कि पापा के पैसे खर्च कर रहा हूँ. कॉलेज के बाद क्या करोगे, पापा के और पैसे खर्च करूँगा. આપણે હું તો કહું, મને જુવાનિયાઓ બધા મળેલું કહું, તમારે સારામાં સારા પરફ્યુમ માટે હું તમને લિસ્ટ બનાવી દઉં, હાલો ક્યાં કયા દેશમાં કયું સરસ પરફ્યુમ મળે છે, કઈ જગ્યાએથી મળશે, મુંબઈમાં લેવું હોય તો કયા શૂઝ સારા મળે છે, સ્કેચર્સના શૂઝ કેવા આવે છે ને લિવાઇસના જીન્સ કેવા આવે છે ને નાઇકીના શૂઝ કેવા આવે છે ને હું તમને કહું, મને ક્યાં વાંધો છે. સ્વોચના, રોલેક્સના, રાડોન કોમાં શું તફાવત છે ને કઈ ઘડિયાળ કયા પ્રસંગે પહેરાય એની આપણે ચર્ચા કરીએ. આપણી એક જ ફૂદડી છે, 0% વ્યાજની જાહેરાત આવે ને દિવાળી ઉપર બહુ આવે, ટીવી લઈ જાઓ, કાર લઈ જાઓ, આ લઈ જાઓ, તે લઈ જાઓ, આપણને એમ થાય કે બધા ચાવી જ આપી દેશે આપણે જાશું એટલે.
પછી જાવ એટલે ખબર પડે કે પહેલાં ડાઉન પેમેન્ટ કરવાનું છે આમાં, પછી 0% હપ્તા છે. પેલા 10 લાખ રૂપિયા ખિસ્સામાં રોકડા કાઢો, પછી કારની ચાવી આપશે. એમ આપણી એક જ ફૂદડી છે. બધા જલસા કરો જિંદગીની અંદર, સારામાં સારા કપડાં પહેરો, સારામાં સારી ગાડી વાપરો, સારામાં સારી ઘડિયાળ પહેરો, સારામાં સારું પરફ્યુમ છાંટો, સારામાં સારા ગોગલ્સ વાપરો, સારામાં સારો ડ્રેસ પહેરો, સારામાં સારી રીતે જીવો. મને તમે લક્ઝરી હોય તમારી લાઈફમાં, તમે મોજ કરો, મારા દેશવાસીઓ આનંદવાળા થાય, સુખી થાય, વૈભવશાળી થાય, એમાં મને હું ભાઈ ઈર્ષા થઈ જાય કે મને બળી જાઉં. હું તો ઈચ્છુક મારા દેશમાં વૈભવ આવે, હું તો ઈચ્છુક મારા દેશના લોકો છે એ સુખી થાય, સારી જિંદગી જીવે. મારો મુદ્દો એક જ છે, એક જ ફૂદડી છે, પોતાના પૈસે હકની કમાણી. પારકાના પૈસા છીનવી લઈને નહીં, અને બાપુજીના પૈસે નહીં, કુટુંબના પૈસે નહીં. પૈસા તમે કોકના વાપરો તો ગુલામી કોકની જ કરવી પડશે. જે પૈસા ઉપર સહી કરે એની તમારે ગુલામી લખી દેવી પડશે કે ના ના, આ તમારે આટલું તો કરવું જ પડે આ કે એટલે. તો મિત્રો, સાદી વાત છે. જે છોકરાઓને એવું લાગતું હોય ને કે આપણા બાપુજીએ કે આપણા મમ્મીએ કે આપણા કુટુંબે એવડું નામ કાઢી લીધું છે ને એટલા પૈસા કમાણા છે કે આપણે જિંદગીમાં કાંઈ કરવાની જરૂર નથી, એને અભિષેક બચ્ચનનો ફોટો રાખવો ઘરમાં અને એની સામે જોયા કરવું. બાપ જયા ભાદુરી જેવી એક્ટ્રેસ, વન ઓફ ધ વન્ડરફુલ એક્ટ્રેસ ઓફ હિન્દી સિનેમા, બાપ અમિતાભ બચ્ચન, ખાલી હિન્દી સિનેમા નહીં વિશ્વ સિનેમામાં લિજન્ડ ગણાય એવો, 45 વર્ષથી નંબર 1 છે એવો એક્ટર. દાદો હરિવંશરાય બચ્ચનને પત્ની મિસ વર્લ્ડ, પણ ભાઈ પાસે એક પિક્ચર નથી. આટલો 73 વર્ષે અમિતાભ પાસે કામ ખૂટે એમ નથી. હમણાં કેબીસી આવી જશે, આજ કી રાતે જિંદગી છે એ પૂરું થઈ જાય, 2 પિક્ચર આવી જશે, વજીર ને બધા ટ્રેલર ચાલુ જ થઈ ગયા છે. બાપુજી પાસે 73 વર્ષે કામ ખૂટતું નથી, કારણ કે બાપુજીને કામ કરવું છે ચૂપચાપ. 5 એવું પિક્ચર હોય 13 કલાક મેકઅપ ચડાવીને બેસવું છે. કેબીસીમાં સૌથી વધારે બીજા કોઈ કરોડપતિ થાય કે ન થાય? અમિતાભ તો થાય જ છે. રોજે રોજ કરોડ રૂપિયા જમા થાય છે એના ખિસ્સા એના ખાતામાં. પણ બીમાર હોવા છતાં 72 વર્ષની ઉંમરે સ્પર્ધકો અડધી કલાકમાં ફરી જાય છે, પણ 10 કલાક શૂટિંગ કરવાની એની તૈયારી છે આ ઉંમરે. એટલે લોકોના જીવમાં છે, એટલે બાકીના બધા ભૂલાઈ ગયા. અને અમિતાભ, શશી કપૂરને લોકો ભૂલી ગયા, અમિતાભને નથી ભૂલ્યા. તમે તમારું કામ આપો, પરફોર્મન્સ આપો, લોકો તમને યાદ રાખશે. જે મિનિટે પરફોર્મન્સ આપવાનું બંધ કરી દો, તમે કપૂર કુટુંબના મોટા વારસદાર હશો, લોકો તમને ભૂલી જશે, આગળ નીકળી જશે. જો યાદગાર બનવું હોય તો પરફોર્મ કરીને રાખો, કામ કરીને રાખો મિત્રો. આ વાત છે, સિમ્પલ વાત છે. અને એમાં હું તમને કહેતો જ તો કે નિષ્ફળતાના 2 ફાયદા છે. એક ફાયદો મેં તમને કીધો, બીજો નથી કીધો. બીજો ફાયદો એ છે કે ક્યારેક આવો પ્રયત્ન કરવામાં, ક્યારેક આવી મહેનત કરવામાં, ક્યારેક આવો સંઘર્ષ કરવામાં, ક્યારેક આવો જય જયકાર કરવામાં તમે માની લો કે નિષ્ફળ ગયા, કોઈક નવું કામ કરવા ગયા, સારું કામ કરવા ગયા, નિષ્ફળ ગયા, કાંઈ વાંધો નહીં. તો તમને ખબર પડે કે તમારી કેપેસિટી કેટલી છે બાઉન્સ બેક થવાની, શીખવાની ને સુધરવાની. સામાન્ય નવી વાનગી બનાવવા જાવ તો દર વખતે કંઈ હારી જ થાય એવું થોડું છે. કોકર બગડે તો ખબર પડે ને કે આ ધીમી આંચે તાપવાની હતી, આમાં આટલું તેલ નહોતું નાખવાનું, આમાં મરચું આટલું જ નાખવાનું હતું. એમને ખબર પડી જાય તમને. આ આટલા બહેનો બેઠા જ મને કહો, આ બધા તો ખાવાવાળા બેઠા છે, પણ આ બનાવવાવાળા બેઠા છે ને, એને પૂછો કે એ તો પછી એની રીતે ફેંકીએ દીધી હોય ને નવી બનાવીએ દીધી હોય, એટલે ખબર ન પડે અહીં જે બેઠા છે એટલે કે આમાં શું ફેરફાર થઈ ગયો. પણ બનાવશો તો બગડશે, બગડશે તો ખબર પડશે કે આમાં માપ કેટલું હતું, અને ખબર પડશે તો બીજી વખત નહીં બગડે. સાવ સાદું ઉદાહરણ આપું. શિયાળાની આવી ઠંડી રાત હોય અને તમે બહાર નીકળો ને એકલા હો ને કૂતરું પાછળ પડે તો આપણે 5 ફૂટની દિવાલ ન ઠેકી જાય? અમે ઠેકી જતા જોયા જ લોકોને. અમારી જ દિવાલ ઠેકીને ટપકે એટલે ખબર પડે કે કોણ ટપકું અચાનક, તો કે પાછળ કૂતરું ફસતું હતું. તો કૂતરું પાછળ પડે ને ત્યારે આપણને ખબર પડે કે આપણામાં તો આવડો મોટો કૂદકો મારવાની તાકાત છે. એ જ્યાં લગી કૂતરું પાછળ પડે નહીં ને ત્યાં લગી અહેસાસ થાય નહીં. એટલે જિંદગીમાં થોડીક ફેલ્યોર આવવી જોઈએ. થોડાક ફેલ થશું ને, થોડાક ઘસાશું, થોડાક કૂટાશું, થોડાક અથડાશું, તો વહેલી મોડી ખબર પડશે કે આપણે હજી અહીંથી આમ નીકળીને ઊંચા ઉછી શકશું. આ આપણામાં જ પડેલું છે સત્વ. હું કંઈ એવું જાદુ નથી મારી પાસે કે બહારથી કંઈ તમને કોઈ મોટી જાદુને પ્રેરણા આપી દઉં. આપણી અંદર જ પડેલી છે હિંમત. ખાલી આત્મવિશ્વાસ જગાવવાની જરૂર છે. આત્મવિશ્વાસ એક મોટો ડૉક્ટર છે. કેટલી બધી બીમારીઓ સાજી થઈ જાય એનાથી. માણસે જોયું છે મેં કેમ કે બહાર નીકળતા કે ભલે ગમે એટલી બીમારી હોય, હું ચાલવા નીકળીશ. આપણે એટેક આવીએ ને ચાલવા નીકળીએ એને કરતાં પહેલાં જ ચાલવાનું ચાલુ રાખીએ તો એટેક આવે જ નહીં. આ પહેલાંની મહેનત આપણે ચૂકી જઈએ છીએ.
કેવો કોન્ફિડન્સ હોય માણસોને. બ્રુસલી જેવો કરાટેનો ચેમ્પિયન, જેના આધારે અક્ષય કુમાર ને જેકી ચાનની બધા કરાટે શીખ્યા, એવો બ્રુસલી જેને ઝેર આપીને મારી નાખવામાં આવ્યો, કારણ કે એક સાથે કરાટેના પેલા ટુર્નામેન્ટમાં 16 હરીફોની પછાડી દેતો. 16 1 અગેન્સ્ટ 16, અને 16ની સામે એકલો જીતો હોય. રિયલ લાઈફમાં, ફિલ્મમાં નહીં. એ બ્રુસલીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી સામે કોઈ એવો હરીફ આવે કે જેણે 10,000 ડિફરન્ટ કિક આવડતી હોય, 10,000 10,000 કિક્સ, તો તમે એનો મુકાબલો કેવી રીતે કરો? એટલે બ્રુસલીએ કહ્યું કે 1 મિનિટમાં પૂરું. કે 1 મિનિટમાં કેવી રીતે પૂરું કરી શકો? 10,000 કિક જેને આવડતી હોય એવા હરીફને તમે 1 મિનિટમાં હરાવી દો. એટલે બ્રુસલીએ કહ્યું મને એક જ કિક આવડે છે, પણ જે એક કિક આવડે છે ને એની પ્રેક્ટિસ મેં 10,000 વખત કરેલી છે. સો માય ફર્સ્ટ કિક ઇઝ ફાઇનલ કિક. મને એક જ વાત આવડે છે, એક જ કિક આવડે છે, પણ એ 10,000 વખત પ્રેક્ટિસ કરીને એવી પરફેક્ટ બનાવેલી છે કે મારી પહેલી કિક પછી સામે કોઈ ઊભો જ ન થઈ શકે. ઊભો થાય તો બતાવે ને એની 10,000 ડિફરન્ટ આઈટમ. મિત્રો, આને કોન્ફિડન્સ કહેવાય. અને આત્મવિશ્વાસ ત્યારે જ આપણામાં ખીલે જો અભ્યાસ અને આવડતની ટેવ હોય. ખાલી આત્મવિશ્વાસથી કાંઈ ન થાય, તો ફાંકા ફોજદારી થાય. હાવ દેશી શબ્દોમાં કહું, ઘણા લોકો એવા હોય વધુ પડતો આત્મવિશ્વાસ થઈ ગયો હોય, એનામાં કાંઈ આવડત હોય નહીં, અભ્યાસ હોય નહીં, આત્મવિશ્વાસ જ ખાલી ભરેલો હોય. બરાબર? પહેલાં આવડત કેળવો, પહેલાં અભ્યાસ કેળવો, પછી આત્મવિશ્વાસ રાખો તો સાર્થક થશે. દુનિયા તમારા માટે કહેશે. ઇકબાલની સરસ મજાની પંક્તિ છે, झपटना पलटना पलटकर झपटना लहू गर्म रखने का है एक बहाना, परिंदों की दुनिया का दरवेश हूं मैं कि शाहीन बनाता नहीं आशियाना. તમારે બાજ બનવું હોય, ગરુડ બનવું હોય, ઉપરની ઊંચાઈએ ઉડવું હોય, ગોળ ગોળ ચક્રાવા મારવા હોય આસમાનની બુલંદીઓ ઉપર, તો માળામાં અંદર પડ્યા રહેશો તો નહીં થાય. ગોળ ગોળ તમે જોતા હશો, સમળી, બાજ, મોટા મોટા પંખીઓ ગણાય ને, એ આકાશમાં ચક્રાવા મારતા હોય, નીચે કાંઈ ન હોય તોય ચક્રાવા મારતા હોય. આને શું કહેવાય? झपटना पलटना पलटकर झपटना लहू गर्म रखने का है एक बहाना. કાયમ પ્રેક્ટિસ કરવી પડે, કોન્સ્ટન્ટ મહેનત કરવી પડે, લોહીને ગરમ રાખવું પડે. ખાલી માળામાં જ પડ્યા રહ્યો તો કોઈ ચકલાઓ કહી દે તમને. ગરુડ બનવું હોય તો બહાર નીકળીને ઉડવું પડે. અને આ બહુ પાયાની તાકાત છે. જર્મનીનો એક સોલ્જરનું ઉદાહરણ હું ઘણીવાર આપતો હોઉં છું. આર્મીમાં ભરતી થવા માટે ગયો, એની ઉંમર લખાયેલી હતી બાયોડેટામાં 22 વર્ષ. ઇન્ટરવ્યૂમાં પૂછ્યું ત્યારે કહ્યું 21 વર્ષ. કમાન્ડરે કહ્યું કે તારો બધો રેકોર્ડ સરસ છે, ફિટનેસ ટેસ્ટ સરસ છે, પણ તને અમે લઈ ન શકીએ આર્મીમાં, કારણ કે તું જૂઠું બોલ્યો. 1 વર્ષના તને પગારમાં પેન્શનમાં એવો રસ પડ્યો કે તું આટલું ખોટું બોલ્યો 1 વર્ષ માટે. એટલે પેલા જુવાને એમ કહ્યું કે જો મારે ખાલી પગાર લઈને ચીટિંગ કરવું હોત તો તમને ડોક્યુમેન્ટ ખોટું આપત. મેં જવાબમાં તમને 21 વર્ષ કીધી મારી ઉંમર, ડોક્યુમેન્ટમાં 22 વર્ષ લખાયેલી છે, મેં જ સબમિટ કર્યું છે. કેમ આપ્યું? આવો જવાબ કેમ આપ્યો? એનો જવાબ બહુ સરસ હતો. એણે એમ કહ્યું કે 1 વર્ષ હું બીમાર રહ્યો, 1 વર્ષ પથારી વસ્યો, 1 વર્ષની અંદર ન કોઈ નવા પહાડ જોયા, ન કોઈ નવા ઝરણા જોયા, ન કોઈ નવું જંગલ જોયું, ન કોઈ પરાક્રમ કર્યું, ન રમત રમ્યો, ન કોઈના હાથમાં હાથ નાખીને બેઠો, ન કોઈની આંખમાં આંખ પરોવીને બેઠો, ન કોઈ સંબંધો કેળવા, ન કોઈ મિત્રો બનાવ્યા, ન કોઈ પુસ્તકો વાંચ્યા, ન કોઈ સંગીત સાંભળ્યું, ન કોઈ સર્જન કર્યું, ન કોઈ સફળતા મેળવી, ન કોઈ અભ્યાસ કર્યો, માત્ર પથારીમાં પડ્યો રહ્યો. આવું 1 વર્ષ હું જીવો છું એવું માનતો નથી. આ 1 વર્ષને હું મારી લાઈફમાંથી ડિલીટ કરું છું, એટલે હું મારી ઉંમર 1 વર્ષ ઓછી બોલું છું. એવું જીવીને શું કરશું આપણે? પેલું ક્વીન નામનું પિક્ચર આવ્યું હતું, તમે જોયું હશે કદાચ. બહુ સરસ પિક્ચર હતું કે છોકરી એકલી બહાર નીકળે છે અને ધીરે 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 પોતાની જાતે ડિસિઝન લેતી થાય છે, મુકાબલો કરતી થાય છે, સંઘર્ષો અને પડકાર ફેંકતી થાય છે, નવા મિત્રો બનાવતી થાય છે, અને પાછી આવે છે ત્યારે એની લાઈફની ક્વીન થઈ ગઈ હોય છે. બહુ સરસ વાત હતી એમાં, બહુ મુદ્દાની વાત હતી. એવું નથી કે જિંદગીમાં આપણે બધા કંઈ શિવાજીની જેમ હાથમાં તલવાર લઈને કંઈ ધીંગાણામાં જવાનું છે, કે બાજીરાવની જેમ આપણે ઘોડે ચડીને બધા યુદ્ધો લડવા જવાના છે. પણ આપણા જીવનમાં નાના નાના યુદ્ધ છે. કોઈને અંગ્રેજીમાં 5 વાક્યો બોલતા આવડી જાય એને એમ લાગે કે હું યુદ્ધ જીતી ગયા. કોઈને કોઈ જગ્યાએ ફોરેનમાં જઈને ઓર્ડર આપતા આવડી જાય તેને લાગે યુદ્ધ જીતી ગયા. કોઈને પોતાની જાતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી અને ઇન્ટરનેટ ઉપર એરલાઇનનું બુકિંગ કરાવતા આવડે તેને એમ લાગે યુદ્ધ જીતી ગયા. જિંદગીમાં કેટલા જંગ જીતવાના છે આપણે, નાના નાના. બધા જ કામ અઘરા છે. કોકને રોટલી વણવાનું કહો તો અફઘાનિસ્તાનના નકશા જેવી કરીને આપે. એ કંઈ સહેલું કામ નથી, તો સહેલાઈથી થઈ જાય છે એટલે બધાને સહેલું લાગે છે.
બરાબર. એવી જ રીતે આમ કંઈ બે રીતે છે કે ઘણી વાર આમ પત્નીઓ એવી ફરિયાદ કરે ને કે ભાઈ અમારે એમ કે આ કોઈ દી ઘરમાં ટાઈમ જ ના આપે, પણ એ ઘર તમારું મોટું થાય, સચવાય અને તમે બધા સુખેથી એસીમાં રહી અને ટીવી જોઈ શકો એના માટે બીજે ટાઈમ આપે છે. એ વિચાર આપણે ભૂલી જાય અત્યારે. એટલે હું હંમેશા કહું કે જીવનમાં આગળ વધવું હોય તો કૃષ્ણ પાસેથી બે વાત લઈ આવવી. એક હાથમાં સુદર્શન રાખવું અને એક હાથમાં બાંસુરી રાખવી. યાદ રાખજો, જિંદગીમાં 90% કૃષ્ણે બાંસુરીનો જ ઉપયોગ કર્યો, સુદર્શનનો રેર ઉપયોગ કર્યો છે. મહાભારતના યુદ્ધમાં નથી વાપર્યું. અત્યંત જરૂરી લાગે તો શિશુપાલ સામે વાપરવાનું, એ શિશુપાલ જેવા કોક હોય એની સામે જ વાપરવાનું, એને 100 વખત તક આપવાની, વોર્નિંગ આપવાની, ચેતવણી આપવાની, પછી વાપરવાનું. ત્યાં લગી સુદર્શન મ્યાન રાખવાનું, પણ તમારે જે બાંસુરી છે ને એનો ઉપયોગ ઝાઝો કરવાનો. આપણે થાય જ શું ખબર છે, તમે ઘરમાં હો ને કોક માન્યો કે હસબન્ડ ઓફિસે ગયા હોય અને વાઈફ છે ઘરમાં હોય, બે સવારથી સાંજ લગી નાના મોટા કામ કરે. કોઈ ઘરમાં હોય, એક કુરિયરવાળા રે, દૂધ, આ તે, એ બધા સાથે એ બધાની માથાકૂટમાં પડ્યા હોય, ઓફિસે ગયા હોય, એના બિઝનેસની માથાકૂટમાં પડ્યા હોય. સાંજ પડે ને એટલે બેયનો બાંસુરીનો સ્ટોક પૂરો થઈ ગયો હોય, કારણ કે એને અજાણામાં વાપરી નાખી. જેટલી સ્માઇલ હતા, જેટલી ડાપણ હતું, જેટલી કોર્ટસી હતી, વિવેક હતો, એ આવો અજાણ્યા પારકા લોકો સામે વપરાઈ ગઈ. એટલે ઘરમાં જ્યારે બે ભેગા થાય ને ત્યારે સુદર્શન જ વધ્યું હોય હામ. એટલે હામાં સુદર્શન ફૂટે. તમે હું એવા ક્યારેક દ્રશ્યોને આપણે પરાણે સાક્ષી થઈ જવું પડે. આ કાયમ આવી જ રોટલી હોય છે ને, કાયમ આવી જ દાળ હોય છે ને, આમ જ હોય છે ને, આમ જ હોય છે ને, છોકરાઓ બધા ધમાલ જ કરતા હોય છે ને, બરાબર. કોઈ કેમ સુદર્શન ફેરવે, હામું સુદર્શન પડે. દર વખતે તમારી આ ફરિયાદ હોય છે, જ્યારે તમે કહો છો ત્યારે સાંભળતા નથી કે દાળ કઈ લઈ આવવાની, કઈ પૂછે ત્યારે કહેતા નથી કયું શાક ખાવું છે. હામાં સુદર્શન જ ભટકાયા કરે. થોડીક બાંસુરી બચાવીને રાખો દુનિયા સામેથી, ઘરમાં હોઈને વગાડતા શીખો. અહીંયા સુદર્શન બહુ નથી ફેરવવાનું, રોજ સુદર્શન ફેરવાનું તો બૂઠું થઈ જાય. આ યાદ રાખજો, પછી લોકો એમ કે એ તો કીધા રાખે, એને ટેવ પડી ગઈ છે. એમાં કંઈ ફેરફાર ન થાય, આપણે બીવાનું નહીં, આપણે કામ કરવાનું, ભલે રાડ કરે, ટેવ પડી જાય. અમારો એક મિત્ર હતો, એને માર્ક ના આવે પરીક્ષામાં, તેના પપ્પાને અમે મેળામાં ફરવા માટે લઈ જાય જન્માષ્ટમીના, તો એના પપ્પા અમને તો ન કહે કંઈ, પણ એને મારે. એ જમાનામાં ધોળ ધપાટ આવી ચાલતી, હવે તો કોઈ નથી મા બાપ કંઈ મારતા એવી રીતે છોકરાઓને. તો એ મારે તો અમે તો ભાગી જાય બધા, મેળામાં બોલાવા ગયા હોય અમે મેળામાં ભગાઈ જાય એને લીધા વગર. અડધી કલાકમાં એ અમને દેખાય મેળા માટા મારતો હોય. અમે કે તારા પપ્પા તને મારતા હતા ને, તો કે એની કેપેસિટી કેટલી? એ 5 તમાચા મારે તેમાં એનો હાથ દુખવા માંડે, આપણે તો 10 ખમી શકીએ કે. એટલે કે મારીને થાકે એટલે હું ચંપલ પહેરીને ચાલતો થાઉં, પછી હું કરી શકવાના? કે બંદૂકની ગોળીએથી જ મારી નથી નાખવાના, એ મારીને થાકી જાય એટલે હું ચાલતો થાઉં, પછી ભાઈ ચૂપચાપ બેઠા રહે, જોયા કરે. આ જે મિનિટે ખબર પડી જાય ને દુનિયાને કે આનાથી વધારે આપણી કેપેસિટી નથી, એટલે બધા પરાક્રમ ન કરાય, બચાવીને રખાય. બરાબર, થોડીક ધાક બચાવીને રખાય. એટલે હું હંમેશા એમ કહું કે જિંદગીમાં જય જયકાર કરવો હોય ને તો લાગણીઓ ઉપર કંટ્રોલ કરતા શીખો. થાય, દરેકને મુશ્કેલી પડે, દરેકને. સરદાર પટેલ જેવા માણસો હોય તો નહીં ક્યારેય ગુસ્સો આવ્યો હોય, નહીં ક્યારેય આમ માઠું લાગ્યું હોય. આટલા બધા લોકો સાથે રોજ કામ કરવાનું, રોજ નવા પડકાર ઝીલવાના, ઉંમર મોટી થતી જતી હોય, ઘરની અંદર પત્નીનો વિયોગ હોય, બધી જ પરિસ્થિતિઓ વચ્ચે પણ ક્ષમતા રાખે, મગજ ઉપર લાગણીઓને કંટ્રોલ કરે. હું ઘણીવાર કહું કે ગુસ્સો આવે, માનવ સ્વભાવ છે, આવે ગુસ્સો આવે, બળતરા થાય, પીડા થાય. આ બધી લાગણીઓ છે ને એ ડાયમંડ નેકલેસ જેવી છે, પ્રસંગોપાત બહાર કઢાય. રોજ તમે દાગીના પહેરીને બહાર નીકળો ને તો એ દાગીના ખોટા ગણાઈ જાય અને ઘસાઈ જાય ને તૂટી જાય નફામાં રોજ પહેરવાને કારણે. પણ કોક દી બર્થડે પાર્ટીમાં, કોક દી રિસેપ્શનમાં, કોક દી કોઈક એવા પ્રસંગમાં, દિવાળી જેવા તહેવારમાં તમે દાગીના પહેરીને બહાર નીકળાવો ને 5 જણા પૂછવા આવે કે આનું ઘડતર ક્યાં કરાવ્યું, આ ક્યાં બનાવ્યા, કેટલા તોલાના છે. તો મિત્રો, નેગેટિવ ઇમોશન્સ છે ને, હું એમ તમને કહી દઉં કે ઇરેઝ કરી નાખો, તેની કોઈ સ્વિચ તો નથી કે તમે કાલ સવારે ઉઠીને ઇરેઝ કરી નાખશો. એટલે હું તમને બહુ પ્રેક્ટિકલ ઉકેલ આપું છું કે હાવ તો નહીં જાય. પ્રકૃતિ છે એ કંઈ હાવ ન જાય આપણી. કોકની રાડ પાડવાની પ્રકૃતિ હોય, કોકની કંઈક મેં કીધું એમ દુઃખી થવાની પ્રકૃતિ હોય, કોકની રોઈ પડવાની પ્રકૃતિ હોય, તો એને ડાયમંડ નેકલેસ તરીકે તિજોરીમાં હાચવીને રાખો. કોકની આંસુડા પાડશો ને તો અસર થશે ને સન્નાટો થઈ જશે, રોજ પાડશો તો લોકો લૂછવાય નહીં આપે રૂમાલ. આટલું યાદ રાખજો. એટલે બહુ સરસ આપણી યાત્રા
આપણો સમય જે છે એ પૂરો થવામાં છે, પણ કારણ કે તમે જે મને સમયનું કહ્યું હતું એ આપણો પૂરો થવામાં છે. પણ હું થોડું કહું છું, અહીં બધા આ બધા ખેલાડી તો અણનમ છે. આવા ક્રિકેટમાં હોય ને તો આપણી ટીમ જય જયકાર કરી નાખે. રાહુલ દ્રવિડ ને ચેતેશ્વર પૂજારા જેવા ખેલાડીઓ છે કે ના હલે જ નહીં. આપણા ક્રિકેટરો હલી જાય છે એમાં તો હારી જાય છે આપણે ઘણીવાર મેચ. પણ હું તો આજે કહું છું ને, એ શેરિંગ છે મારું. મારી લાઈફમાં જે મેં જોયું છે, જે મેં બીજા લોકોની સામે જોયું છે, તમને મહાપુરુષોના ઉદાહરણથી કહું, પણ છે વાસ્તવની વાત. લોકો બહુ બધી ડેવલપ કરે, બ્યુટી ડેવલપ કરવા માટે પૈસા ખર્ચે. આમ કંઈક પાર્લરમાં બેઠા હોય કે હેર કટિંગ સલૂનમાં બેઠા હોય તો એક આમ કટ કેવી થાય છે એના ઉપર ધ્યાન રાખે, 2 વાર કરાવે. તમે વિચાર કરો, આલ્બર્ટ આઇન્સ્ટાઈનના ફોટા આખી દુનિયાની યુનિવર્સિટીમાં છે. અબ્દુલ કલામના ફોટા આખા ભારતે જોયા છે. 2માંથી કોઈના વાળ ઓળેલા જોયા હોય તો હું તમને કેડબરી એક આપું. મને ફોટો મોકલજો, હિરનભાઈને કહેજો કે મને મોકલાવી દે કે આ અમારો વાળ ઓળેલા આઇન્સ્ટાઈનના, વાળ ઓળેલા કલામ. વાળ ઓળો નહીં પણ મગજ ઓળેલું હશે ને તો તમારા વાળ ઓળ્યા વગરના ફોટા લોકો છાપશે. જેના વાળ નહીં હોય ને ગાંધીજીની જેમ, એના ફોટા રિઝર્વ બેંકની નોટ ઉપર છપાશે કે ત્યાં કેરીનો છુંદો કોઈ મૂકે નહીં. છાપામાં છપાય તો બીજે દી છુંદો મૂકીને ખાઈ જાય. બરાબર, પણ રિઝર્વ બેંકની નોટ ઉપર કોઈ છુંદો મૂકવાની હિંમત ન કરે. તો મગજ ઓળવાની પ્રેક્ટિસ કરો. આજે સલમાન ખાનનો જન્મદિવસ છે. હું એની ઘેર, સલીમ ખાન સાહેબ મારા મિત્ર, એટલે એમની સાથે હું બેસવા માટે ઘણીવાર જાઉં. મારા એક પુસ્તકની પ્રસ્તાવના એમણે લખી દીધી છે. બહુ મજાના માણસ. રાતના મેં એકવાર જોયું કે સલમાન ખાન 1 વાગે આવ્યો. મારે ફ્લાઇટ પકડવાની હતી અમેરિકાની. એટલે મને એમ કહ્યું બાંદ્રામાં તમે આવી જાઓ મારી ઘેર, આપણે વાતો કરીએ. મારો ડ્રાઈવર તમને એરપોર્ટે ઉતારી જશે 2 વાગે રાતના, તમે ત્યારે નીકળી જાજો, તમારે કોઈ હોટલમાં રોકાવું નહીં. સોરી. એટલે હું રાજકોટથી ફ્લાઇટમાં જઈ ત્યાં બેઠો હતો. હા, પાણી જોડવું હોય તો મને આપજો. એટલે ત્યાં સલમાન આવ્યો રાતના, થાકેલો હતો. દેખાવે જ તમને ખબર પડી જાય કે થાકી ગયો છે, આખા દિવસ કંઈક કામ કર્યું હશે. થેન્ક યુ દોસ્ત, સોરી. પણ હવે આમાં તો કંઈ આપણું ચાલે એમ નથી. સલમાન આવ્યો, બેગ મૂકીને નીચે જિમ્નેશિયમ છે. એને એમ કીધું કે ભાઈ મેં કસરત કરને કે લીએ જાતા હું. મને નવાઈ લાગી. મેં કીધું આ તો આ દેખાવે જ થાકેલો લાગે છે. તો મેં કીધું અત્યારે રાતને 1 વાગે કસરત કરશે? મેં એના ફાધરને પૂછ્યું. એટલે મને કે ये जो डोले शोले बना के रखे हैं ना उसने, वो 5-5 करोड़ के एक है. अगर एक भी पिघल जाएगा तो पैसे नहीं आएंगे फिल्मों में से. 50 વર્ષે માણસ શર્ટ ઉતારીને ઊભો રહેવું શરીર બનાવ્યું છે, પણ મારી નજર સામે મેં જોયું છે કે એ શરીર ટકાવવા માટે રાતના 1 વાગે જીમમાં જઈને 2 કલાક કસરત કરીને પરસેવો પાડવો પડે. હું થાકી ગયોનું સૂઈ જાવ એ વાત ચાલે જ નહીં. કારણ કે તો આ તો તમને ખબર છે, જેણે બોડી બિલ્ડિંગની કે કસરતની થોડી કંઈ કોશિશ કરી હશે ને ખબર હોય કે 5 દી ચાલો પણ 1 દી મૂકી દો એટલે 5 દી ચાલેલું બધું જાય. અમે તો જોયું છે ને, અમારા રાજકોટમાં બધા સવારના પોરમાં શિયાળો છે ને એટલે ચાલવા માટે નીકળે. કોર્પોરેશને ખાસ વ્યવસ્થા કરી છે કે ત્યાં વાહન નહીં હલાવવાના, બધાને ચાલવા દેવાનું. પછી ફાફડા જલેબી ખાય. સામે જ ઊભા હોય બધા ફાફડા જલેબીવાળા રેકડીઓ લઈ લઈને. બરાબર, શું કામ કાઢું? એમ થાય ને કે આજે તો આપણે 30 મિનિટ ચાલ્યા એટલે હવે 5 ફાફડાની જાજી જગ્યા થઈ આપણા પેટમાં, 2 જલેબી વધારે ખાઈ શકાશે. મિત્રો, ઉદાહરણો એટલે તમને આપું છું કે મસલ બનાવવા માટે જિમ્નેશિયમમાં રોજ જવું પડે. એકવાર જઈને આંટો મારી આવો એમ ન હાલે. એ મહેનત તો રોજ કરવી પડે, તપસ્યા તો રોજ કરવી પડે. જેમ આ મસલ બને ને એમ આ મસલ પણ બને, બુદ્ધિના મસલ બને. જે સ્નાયુને કસરત આપો એમ ડેવલપ થાય. બરાબર, હું પેલું મેં નહોતો કહેતો કે હાર્ટ બ્રેકવાળા છોકરાઓ આવે મારી પાસે, મારે પાસે જાજા કેસ આવે કારણ કે હું લખું છાપામાં એટલે જાહેર થઈ ગયું હું. અને મેં કીધું ઘરમાં વાત ન થાય, શિક્ષકોને વાત ન થાય, સ્વજનોને વાત ન થાય, ક્યાં વાત થાય? અજાણ્યા માણસને વાત કરે. હું ઘણીવાર એને ઉદાહરણ આપું કે જો આપણે ત્યાં એવું છે કે ચક્ષુદાન કે રક્તદાન કોઈ કરે કે ન કરે, હૃદયદાન તો ઘણા કરી જ રાખે. સવારથી હાંજ લગીને 2-4 જગ્યાએ કરી આવે. બરાબર, પછી પસ્તાય, પછી કંઈક મારું હાર્ટ બ્રેક થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. બરાબર, એટલે હું કહું કે કાંઈ વાંધો નહીં, શરીરમાં જે સ્નાયુ તૂટે ને એ મજબૂત થાય. જે સ્નાયુ તૂટે એ મજબૂત થાય. તો શરીરશાસ્ત્રનો નિયમ છે. તમે આપણે આ બાવડા બનાવ્યા એમ કહીએ તો જે બાવડા બનાવે એટલે શું? તમે કસરત કરો સ્નાયુ તૂટે ને તૂટે એટલે મજબૂત થાય. આ જગતમાં 2 જ કામ એવા છે કે જે માણસો પૈસા ખર્ચીને રોવા જાય. એક જિમ્નેશિયમમાં કસરત કરવા
અને ગઝલ સાંભળવા. પૈસા ખર્ચીને રોવા જાય. બરાબર, પીડા બહુ થાય પણ તોય લોકો પૈસા ખર્ચે કે ના ના જગજીત સિંહને તો સાંભળવા જ છો એમ. ના ના જીમમાં તો આ વખતે જવું જ છે, સવારમાં ઉઠીને યોગ તો કરવો જ છે. બરાબર, કસરતમાંય તમને પીડા થાય, ઓલામાંય પીડા થાય. મુદ્દો એટલો જ છે કે 4-5 વખત બ્રેકઅપ થાય, હાર્ટ બ્રેક થાય, હૃદય તૂટે ભાંગે તો સારું, ભવિષ્યમાં મજબૂત થશે. બીજા આઘાત જીવનના મોટા મોટા આવશે, એ ખમી શકશે. આ નાના નાના આઘાત હતા. કૃષ્ણ પાસેથી આ શીખવા જેવું છે કે કોઈક રાધા સથવારો છૂટી ગયો હોય તો જમુનાના કિનારે બેઠા બેઠા રોયા ન કરાય. દેવદાસ બનીને કંઈ તમારે એમ કે બરબાદ ન કરી દેવાય તમારી જિંદગી. તમે પોતાના કાંડે વડીલોની કોઈ અપેક્ષા રાખ્યા વગર એના મથુરાને સાઈડમાં રાખીને ઘરની સોનાની દ્વારકા બનાવીને બતાવો તો કોઈક રૂકમણી તમને પ્રેમપત્ર લખવા માટે બેઠી હશે ક્યાં. મૂવ ઓન, આગળ વધો, નોલેજ મેળવો, જ્ઞાન મેળવો, તપ કરો. નોલેજ ઇઝ અ કરન્સી ઓફ 21st સેન્ચુરી. પણ જ્ઞાનમાં શક્તિ નથી. હું તમને 5 પુસ્તક ભેટ આપું એમ કઈ શક્તિ નહીં વધે, પણ 5 પાના જે વાંચશે ને એની શક્તિ વધશે. નોલેજ ઇઝ નો પાવર, એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ પાવર. જ્ઞાનના ઉપયોગમાં શક્તિ છે, જ્ઞાનમાં શક્તિ નથી. તો મિત્રો, આ જિંદગીની જે હું જે ગણિત જોઉં છું, રોજ સવારે આપણા ખાતાની અંદર 24 કલાક જમા થાય છે, ફ્રેશ તાજા 24 કલાક. આ બેંક જુદા પ્રકારની બેંક છે. જેટલું વાપરો ને એટલું તમારું, કોઈ વ્યાજ નહીં, કોઈ ઇન્ટરેસ્ટ નહીં, કોઈ લોન પાછી ચૂકવવાની નહીં. જેટલું દવા સવારે ઉપાડીને તમે વાપરી નાખો ને આ ખાતામાંથી, એ તમારું. જેવી રાત પડે ને તમે સૂઈ ગયા ને એ ભેગું ખાતામાં જેટલી બેલેન્સ હોય એ ફોરફિટ થઈ જાય, ઝીરો. પાછું ઝીરો બેલેન્સથી નવા 24 કલાક જમા થાય. જે સફળ લોકો છે ને એને 24 કલાકની જ જિંદગી જોવા મળે છે. સ્ટીવ જોબ્સે એપલ બનાવ્યું હતું, આપણે જ જેવો, એને 2 હાથ હતા, 2 પગ હતા, 24 કલાકનો જ દિવસ જીવવા મળતો હતો. પેન્ક્રિયાસનું કેન્સર થયું અને ડૉક્ટરોએ 3 મહિના જીવવાના કીધા, એના બદલે 7 વર્ષ જીવો અને આઈફોન ને આઈપેડ જેવી 2 મોટી ટેકનોલોજી ગિફ્ટ આપીને ગયો. એણે એના લેક્ચરમાં કહ્યું છે, સ્ટે હંગ્રી સ્ટે ફુલિશ નામનું એનું લેક્ચર છે, કે કેન્સર થયા પછી રોજ સવારે બાથરૂમમાં જઈને હું બ્રશ કરું ને ત્યારે મને એમ થાય કે આજનો દિવસ ખબર નહીં, ડૉક્ટરોએ તો વાત પૂરી કરી નાખી છે, એટલે આપણે જીવશું કે નહીં રાત સુધી. એટલે બીજા માણસો ડિપ્રેશનમાં આવી જાય, કાંઈ કામ જ ન કરે, ઘરમાં બેઠા રહે. એ કે મને એવા વિચાર આવતા કે આજનો દિવસ તો ગિફ્ટ ઓફ ગોડ છે, આ તો ભગવાને નવો એક જમા કરી દીધો મારી લાઈફમાં, હતો નહીં એમાંથી. તો હું આજના દિવસમાં એવું શું કામ કરું કે હું ન હોઉં ને ત્યારે મારું કામ બોલે, લોકો મને યાદ કરે. આ એટીટ્યુડ છે दुनिया सामे मुकाबलो करवा. कोशिश करने वालों की कभी हार नहीं होती, कुछ किए बिना ही कभी जय जयकार नहीं होती. नन्ही चींटी देखो दाना लेकर चलती है, चढ़ती है दीवारों पे 100 बार फिसलती है, आखिर उसकी मेहनत बेकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. जब तक न सफल हो नींद चैन की त्यागो तुम. આ એક હરિવંશરાય બચ્ચનની કવિતાની જ પંક્તિ છે. જબ તક ન સફળ હો પ્રયત્ન કરો ત્યાં સુધી. તમે ડિસ્કવરી ચેનલની અંદર એક મેં ડોક્યુમેન્ટરી જોઈ હતી, રેઇન મેકર. આફ્રિકાના એક વિસ્તારમાં એક એવો આદિવાસી હતો જેના માટે એવું કહેવાતું કે એ નાચે ને પછી વરસાદ આવે. એટલે બધાને નવાઈ લાગી, એની ભાષા કોઈને આવડે નહીં, એટલે બધા ગયા અને પછી તો 2-3 વર્ષ લગી એનું શૂટિંગ કર્યું. તો દરેક વખતે જોયું કે આ નાચે, નાચવાનું શરૂ કરે ને થોડાક દિવસ પછી વરસાદ આવે. પછી આ તો મોટું સિક્રેટ કહેવાય, દુનિયામાં કેટલી વસ્તુની ક્રાંતિ થઈ જાય જો આવું સિક્રેટ હાથમાં આવી જાય કે વરસાદ ધારે ત્યારે લઈ આવી શકો. એટલે પછી ધીરે ધીરે એની ભાષા શીખીને એની સાથે વાતચીત શરૂ કરી. પછી ખબર પડી કે ઓલા આદિવાસીએ, એક અભણ માણસે કેવો જવાબ આપ્યો. એણે એમ કીધું કે એવું નથી કે હું નાચું એટલે વરસાદ આવે, મારી પાસે કોઈ જાદુ મંત્ર નથી, પણ એમ કે હું જંગલનો જીવ છું, પવનો બવનો ભેજવાળા આવે તો મને ખબર પડે કે હવે ધીરે ધીરે વાદળાઓ બંધાશે, હવે જરાક વરસાદની મોસમ આવી છે. કે એવું થાય છે કે લોકો છે ને નિરાશ બહુ થઈ જાય કે વરસાદ નહીં આવે તો એડવાન્સમાં ચિંતા કરવા માંડે, વરસાદ પડે એ પહેલાં જ વરસાદ નથી એવી વિચાર કરવા માંડે. હું કે એવું નથી કરતો કે હું નાચું એટલે વરસાદ આવે, પણ જ્યાં સુધી વરસાદ પડે નહીં ને ત્યાં સુધી હું નાચવાનું બંધ નથી કરતો ને એટલે લોકોને એમ લાગે છે કે વરસાદ આ નાચે છે એટલે આવે છે. હું ચાલુ જ રાખું છું નોન સ્ટોપ. 20 દિવસ થાય, 25 દિવસ થાય, 30 દિવસ થાય, હું નાચવાનું બંધ નથી કરતો. એટલે બહારની દુનિયાને એમ લાગે છે કે આ નાચ્યો ને વરસાદ આવ્યો. જીવનની સફળતા રહ્યું મિત્રો આવું જ છે.
એવું નથી કે તમે તરત જ વરસાદ પડે ક્યારેક સફળતાનો, કોઈક વાર મોડો પડે, ખેંચાઈ જાય, 1-2 વર્ષ દુકાળ ના જાય, પણ તમે નાચવાનું ચાલુ રાખો ને તો એક દી દુનિયા એમ કહેશે કે આ નાયચા ને વરસાદ આવ્યો. આપણી હાથમાં છે એ પ્રયત્ન કરવાનો, આગળ વધવાનો. असफलता एक चुनौती है, उसे देखो और स्वीकार કરો. એક્સેપ્ટ કે આપણે ફેલ થઈ ગયા, ન ચાલ્યા આજે, આ વાત આપણી ખોટી થઈ. આપણે 2 વાર ઠપકાની મળી. આપણે ઘણીવાર શું કરીએ છીએ, કોઈક ઠપકો આપે ને એ સાચા હોય ને તો આપણે એની સામે વિરોધ કરવા માટે આપણે ખોટા હોય તો એ ડબલ કરીએ, આપણે ખોટી વાત નહીં, સ્વીકારી લ્યો. બહુ હિંમતનું કામ છે. હું કહું છું કે મેં જોયું છે, હાવ અજાણ્યા માણસોને આપણેથી ધક્કો લાગી જાય ને આપણે સોરી કહીને જતા રહીશું. આપણા ઘરમાં આપણા સ્વજનો સામે આપણે આંખમાં આંખ નાખીને સોરી નથી કહી શકતા કે આજે ખોટું થઈ ગયું, ભૂલ થઈ ગઈ, હવે કાલથી નહીં થાય. ત્યાં બીક લાગે, ત્યાં ટેન્શન આવી જાય, ત્યાં આપણી જીભ ઉપડે નહીં. એટલે આ કહું છું, असफलता एक चुनौती है, उसे देखो और स्वीकार करो. कहाँ कमी रह गई सोचो और सुधार करो. પહેલા સ્વીકારો કે આપણી ભૂલ થઈ, આપણને આ દાખલો ન આવડ્યો, આપણને આ સમીકરણ ન સમજાણું, આપણે આજે પરીક્ષામાં કોર્સ ન પૂરો થયો, કાંઈ વાંધો નહીં, આજે ભૂલ થઈ ગઈ, કોઈ જોવાનું નથી. અહીં આટલા બધા મિત્રો બેઠા છે, તમે ડૉક્ટર પાસે ગયા હશો ને લાઈફમાં, તમે એમ જાણ્યું હશે કે આ ડૉક્ટર મોટા ડૉક્ટર કહેવાય, આ એક્સપર્ટ ડૉક્ટર કહેવાય. એવું વકીલોનું જાણ્યું હશે કે આ મોટા વકીલ કહેવાય, એક્સપર્ટ એડવોકેટ કહેવાય. મને એક કિસ્સો અહીં કોઈ હોય તો પ્રામાણિકતાથી મને હાથ ઊંચો કરીને કે અમે પહેલાં જઈને ડૉક્ટરને કીધું કે તમારું MD ને MBBSની માર્કશીટ બતાવો, પછી ઓપરેશન માટે ફોર્મ ભરીએ, પછી 2 લાખ રૂપિયા જમા કરાવીએ. તમે જઈને વકીલને એમ કીધું કે તમે પહેલાં સનદ બતાવો મને, તમારી વકીલાત તમને ક્યારે કરવા મળી ને એની સનદની સહી જોવી જ મારે. માણસની એક્સપર્ટાઇઝ હોય ને એ જ એનો પુરાવો છે. લોકો ભૂલી ગયા હોય, એ ડૉક્ટર જે તમને બહુ મોટો ડૉક્ટર લાગતો હોય એને કદાચ 2 પ્રયત્ન પરીક્ષા પાસ કરી છે, એ તમને થોડું જોવા આવ્યા છે, પણ અનુભવે શીખી લીધું એને કામ કેમ કરવાનું છે. તો મેં તો ડૉક્ટર શું એવા કમ્પાઉન્ડર જોયા છે કે ડૉક્ટર કરતાં સારા ઓપરેશન કરતા હોય, કારણ કે એનો અનુભવ ડૉક્ટરથી જાજો થઈ ગયો હોય. ડૉક્ટર તો ખાલી આટા મારીને સુપરવિઝન કરતા હોય ને ઓલા એ તો રોજ કરવાનું આવે હાથમાં. એટલે મિત્રો આ હું ઘણી વાર કહું છું, કહાં કમી રહી ગઈ સોચો ઓર સુધાર કરો. આ વિચારવાનું છે, ક્યાં ભૂલ થઈ, થાય ભૂલ તો માણસથી. બહુ બધા પાસે સમય નથી હોતો કે મોટી મોટી કથાઓ વાંચે, મોટા મોટા પુસ્તકો વાંચે. હું તમને કોઈક સફળ વ્યક્તિની કથા વાંચીને પ્રેરણા લેજો તો તમે અત્યારે હા પાડો ને ઘેર જઈને હોઈ જાઓ. એટલે હું તમને 2 લીટીમાં જ દુનિયાના બધા સફળ માણસોની વાત કરી દઉં. इस तरह से हमने तय की मंजिलें, गिर પડે गिर कर उठे उठ कर चले. જેટલા લોકો આ દુનિયામાં સફળ થયા ને એની આ 1-2 લીટીની દાસ્તાન છે. એ ધીરુભાઈ અંબાણી હોય, બિલ ગેટ્સ હોય. इस तरह से हमने तय की मंजिलें, गिर પડે, પડી ગયા ચાલતા ચાલતા, થાકી ગયા, પડી ગયા, ઠેસ વાગી, गिर कर उठे उठ कर चले. ત્યાં પડ્યા રોવાને બદલે ટેકો લઈને, લાકડી લઈને, ચીસો પાડતા પાડતા, પાટો બાંધીને ઊભા થયા. ઊભા થઈને ધીરે ધીરે ચાલતા થયા. પિક્ચર જોવા જાઓ, ઓડિટોરિયમ ફૂલ થઈ ગયું હોય, 2 મિનિટ મોડા પડો પાર્કિંગમાં, તમે વાહન મૂકવા જાઓ ને પિક્ચર ચાલુ થઈ જાય તો અંધારું થઈ ગયું હોય. તો આપણે શું કરીએ છીએ, આપણે એમ કહીએ કે ફૂલ લાઇટ હોય તો જ હું એન્ટ્રી કરીશ, તો ઇન્ટરવલમાં વારો આવે. 300 રૂપિયાની ટિકિટ ખર્ચીને અડધું પિક્ચર પછી જોવાનું મૂકી દેવું પડે, બહાર આટા મારવા પડે, પોપકોર્ન ખાવી પડે, બીજા 150 રૂપિયા. તો આપણે શું કરીએ છીએ, તમે ને હું શું કરીએ છીએ, ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢીએ. કે ડોરકીપરને ગોતવા ન જાય, હવે કોઈ હોતાય નથી. મલ્ટીપ્લેક્સમાં કોઈ હવે કે પહેલાં જેમ ઓલા ટોર્ચ લઈને આટા નથી મારતા, બરાબર. ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢીએ. મોબાઈલ કાઢીને મોબાઈલમાં આટલું જ અજવાળું હોય, ફૂલ લાઇટ ન હોય. એટલા અજવાળાના જોરે આપણે એક પગથિયું ચડવાની શરૂઆત કરીએ ને, કાંઈ જોઈએ આ કયું છે, એમ છે, આ એન છે, એમ જોતા 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 3 મિનિટમાં આપણે આપણી સીટ ઉપર ગોઠવાઈ ગયા હોય. 3 મિનિટ થાય ખાલી. ભગવાને તમને અને મને, આ દુનિયાના 7 અબજ નાગરિકો છે એ તમામને અંદર એટલું અજવાળું આપીને મોકલા જ છે કે જેને કારણે તમે એક પગથિયું આગળ વધી શકો. ફૂલ લાઇટ નથી, ફૂલ લાઇટ અમુક લોકો પાસે જ છે, બધા પાસે નથી, પણ એક પગથિયું ચડશો ને તો બીજું દેખાશે, બીજું ચડશો તો ત્રીજું દેખાશે. મેં જય હો પુસ્તક લખ્યું ને, એમાં મેં 2-3 એવી પંક્તિઓ, મેં કીધું બધા પુસ્તક તો આખું લે નહીં, તોય આપણે કોકને પાનું ફેરવું એને કંઈક મળવું જોઈએ.
કોક આવ્યું આનો હાથમાં લીધું, ભલે ખરીદે નહીં પણ કાંઈ કંઈ લઈને જાય, કારણ કે મારો હેતુ એવો હતો કે લોકો આપઘાત કરતા બંધ થાય. મને આ જ પ્રોબ્લેમ હતો કે ભાઈ તમે લડો, મુકાબલો કરો અને હારી જાઓ એ જુદી વાત છે, પણ તમે લડ્યા પહેલાં જ હાર સ્વીકારી લ્યો એ કેવું? મુશ્किल में है कौन किसी का समझो इस राज को, लेकर अपना नाम कभी तुम खुद को आवाज दो, बिना लड़े मत हारो, तुम खुद को ललकारो, खून बहे नस नस में, हर एक बात हो बस में. જ્યાં લગી લોહી વહે છે એટલે આપણે જીવતા છીએ ત્યાં લગી મુકાબલો તો કરવો જ પડે. આફ્ટર ઓલ ટુમોરો ઇઝ અનધર ડે. આજે જે થઈ ગયું એ થઈ ગયું, કાંઈ વાંધો નહીં, કાલે નવો દિવસ, નવી શરૂઆત. આ એટીટ્યુડથી જ જીવવું પડે. તો મેં એમાં લખ્યું છે પહેલાં જ ટાઇટલ ઉપર, આઈ ડુ ઇઝ બેટર ધેન આઈ ક્યુ. કંઈક કરીને બતાવવું ને એ કંઈક વિચારવું એના કરતાં સારું છે. આઈ ડુ ઇઝ બેટર ધેન આઈ ક્યુ આ લખ્યું છે. પછી અંદર તમે પાનું ખોલો એમાં મેં ગુજરાતીની એક પંક્તિ મૂકી છે, જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે મને મારામાં કશુંક જડે છે. તમને કોક દી કોક નડે પણ તમને તમારામાં કંઈક જડે કે આપણી અંદર આવી તાકાત પડેલી હતી, નડ્યા જ ખબર પડી કે આપણી અંદર જવાબ દેવાની આ તાકાત હતી. દુનિયાનો આનંદ છે. તમે નકામા છો, નાલાયક છો, તમને આવડતું નથી એવું લોકો કહેતા હોય, એની સામે તમને આવડે છે એ સાબિત કરીને બતાવવું ને એમાં જેવી મજા છે એવી મજા તો ચોકલેટનું પીપ આખું ખાવામાં નથી. એવો સ્વાદ આવે. તો અને એક મકરંદ દવેની સરસ પંક્તિઓ અમે લખેલી એમાં. આ બધી નાની નાની વાતમાં આખે આખો ઇતિહાસ છુપાયેલો છે. એટલે કહું છું, કોઈ તારું વાટશે, કોઈ તળિયા ચાટશે. કામ કરવા જાઓ તો કોઈક વખાણ કરશે, કોઈક ટીકા કરશે. સારું કંઈક પ્રયત્ન કુટુંબમાં કરવા જાઓ, ઘરમાં કરવા જાઓ, પહેલાં કોઈક ટીકા કરે ને કોઈક વખાણ કરે. કોઈ તારું વાટશે, કોઈ તળિયા ચાટશે, તું તમાના લેશ કર, બસ ખેલતો જા ટેસ કર. ઓડિયન્સની ઉપર ધ્યાન રાખશો ને તો તમે બોલી નહીં શકો, એના જેવી વાત છે. તમારે શું કહેવાનું છે એની મગજમાં રાખો ને તો તમે કહી શકશો, તમારું પરફોર્મ કરી શકશો. તો તમે જોયું હશે, જો નાના નાના બાળકો હોય તો એ સ્વાભાવિકપણે એનું કાંઈ ઉંમર નથી પ્રવચન સાંભળવાની, તો એ કંઈક રમતા હોય, તફાન કરતા હોય, રડતા હોય, કંઈ પણ થતું હોય. તમે જોયું આ 1.5-2 કલાક જેટલો આપણે સાથે રહ્યા, બરાબર, એમાં કે મેં એમાં ધ્યાન આપીને મારું કામ અટકાવી દીધું હોય, અથવા તો મારો વિચારવું ભૂલી ગયો હું મારા કામમાં જો ફોકસ હોઉં ને તો આજુબાજુની દુનિયા મારા માટે અસ્તિત્વ જ નથી રાખતી. આ એટીટ્યૂડથી જીવવાનું હોય તો સફળતા મળે. એટલે મિત્રો મને તો બહુ આનંદ થયો કે તમે મને આ તક આપી, કારણ કે આ મૂળ કામ તો આ જ છે. પૈસા તો હું કોર્પોરેટ વર્લ્ડમાં જઈને કમાઈ શકું, મારી પાસે ડિગ્રી એ છે અને જીભે છે. કોર્પોરેટ વર્લ્ડમાં બે જ જગ્યાની જરૂર છે, એન્ટ્રી લેવા માટે ડિગ્રી ને સફળતા મેળવવા માટે જીભ. પણ હું જાણી જોઈને આવા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મુસાફરીઓ કરતો હોઉં છું, કામ કરવા માટે આટલી મહેનત કરતો હોઉં છું. શું કામ? કારણ કે મને એવી ઈચ્છા છે કે આ દેશમાં બધી જ તાકાત પડેલી છે. હું તમને જે છેલ્લે વાત મારે એટલે આ મૂકવી હતી. 1.25 અબજનો દેશ છે, વિશ્વમાં સૌથી પહેલું અક્ષરજ્ઞાન ધરાવનારો દેશ, પહેલા સુરોની સરગમ બનાવનારો દેશ, પહેલી કથાઓ રચવાવાળો દેશ. આજે વેસ્ટર્ન વર્લ્ડમાં આપણને જે રોમેન્ટિક વાતો લાગે છે તો કાલિદાસે કેટલા વર્ષો પહેલાં લખેલી છે. તમે જોજો, આપણે એપલમાં એમ કહીએ કે આઈફોનમાં આપણો જે ફોટા છે એ ક્યાં મૂક્યા, તો કે ક્લાઉડમાં સેવ થઈ ગયા. તો મેઘદૂતનો યક્ષ છે એ એની પ્રિયતમાને મેસેજ મોકલાવે છે, એ કોને કહે છે? ક્લાઉડને, વાદળને. કોન્સેપ્ચ્યુઅલ લેવલ તો એ જ છે ને કે તમારો મેસેજ ક્લાઉડમાં સેવ થયો અને ક્લાઉડે ડિલિવર કર્યો. તો મિત્રો આવો પ્રચંડ વારસો ધરાવતો દેશ છે, એમાં હજી આપણે આઝાદીના 70 વર્ષે સ્વચ્છ ભારતના કેમ્પેઇન કરવા પડે છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે આપણા નાગરિકો છે ને એ હજી એલર્ટ નથી થયા, સભાન નથી થયા, હજી આત્મવિશ્વાસથી સભર નથી થયા અને પોતાનું કામની જવાબદારી સમજતા નથી થયા. દુનિયાભરમાં ફરીને મેં એક વ્યાખ્યા બનાવી છે સંસ્કારની. આ દુનિયામાં મારી સિવાય બીજા જીવે છે એનું ધ્યાન રાખીને જીવવું, એનું નામ સંસ્કાર. ફોરેનમાં કેમ તમને ડિસિપ્લિન લાગે? સ્વામી વિવેકાનંદ જાય તો એને લાગે ને સ્વામી સચ્ચિદાનંદ જાય તો એને લાગે. શું કામ? કારણ કે ત્યાં એક ટ્રેનિંગ આપવામાં આવે છે નાનું બાળક હોય ત્યારથી કે આપણે આપણા માટે નહીં પણ બીજાને રિસ્પેક્ટ આપીને ક્યુમાં ઊભા રહેવાનું. ગાડી છે, આપણે તો ટ્રાફિકમાં નીકળ્યા હોય એટલે આપણી આગળ જે ઓવરટેક કરીને નીકળી જાય એ ગાંડો હોય, આપણી પાછળ જે રહી જાય એ ડોબો હોય. એટલે ટૂંકમાં મારા સિવાય કોઈને ગાડી હલાવતા જ નથી આવડતી, મારા સિવાય કોઈ રસ્તા ઉપર હોવું જ ન જોઈએ. હું ક્યાંય બ્રેક મારું જ નહીં, હું આમથી નીકળી જાઉં, આમથી નીકળી જાઉં, આમથી નીકળી જાઉં, પણ હું ઊભો ન રહું કોઈની પાછળ. આ મેન્ટાલિટીને કારણે આપણે આટલો બેકગ્રાઉન્ડ હોવા છતાં ધારી સફળતા મેળવી નથી શક્યા. આપણે હું ઘણીવાર કહું
અફસોસ થાય પણ કહું કે આપણી રમત શું, કબડ્ડીની રમત, રાષ્ટ્રીય રમત. જે પહેલો આગળ નીકળવા જાય ને એના ટાંટિયા ખેંચી ખેંચીને બધે પાછો પોતાને ભેગો લઈ આવે. ખબરદાર બહાર નીકળો તો તારાથી સફળ થવાય, તારાથી સપના જોવાય, આવતો બરી ભેગો આઉટ થઈને બેઠો રહે. હું વેસ્ટર્ન વર્લ્ડમાં જાઉં ને ત્યાં ફૂટબોલ બહુ રમાય. તમને જોઈને ખબર પડે, આપણે ફૂટબોલ બહુ નથી રમતા, વિડીયો ગેમમાં રમતા હશું પણ આમ નથી રમતા ગ્રાઉન્ડમાં જઈને. ફૂટબોલનો નિયમ એટલો જ છે કે તમારી પાસે બોલ આવે તો તમારાથી સારી પોઝિશનમાં જે ખેલાડી ઊભો હોય ને એને પાસ કરો. એ બીજાને પાસ કરે, એ ત્રીજાને પાસ કરે. એમ ફૂટબોલ છે એ તમારું ડેવલપ થાય. એટલે જો જે બીજું વિશ્વયુદ્ધ ભેગું લડ્યા હોય ને એવા દેશો, જર્મની ને ફ્રાન્સ, આજે એક વિઝામાં આવી ગયા ને એક કરન્સીમાં આવી ગયા. યુરોની કરન્સી, શેન્ઝનનો વિઝા. 60 વર્ષ પહેલા તો યુદ્ધ લડ્યા હતા સામસામા. કારણ કે ફૂટબોલની રમતવાળા છે, પોતાનાથી સારી પોઝિશનમાં ખેલાડી ઊભો હોય ને એને બોલ આપી દો. આપણે એવું છે કે મારી પાસે બોલ આવ્યો એટલે હું ઘર ભેગો થઈ જાઉં બોલ ખિસ્સામાં નાખીને, હું કોઈને આપું જ નહીં. ટીમનું જે થવું હોય થાય, મારી પાસે આવી ગયો ને દડો એટલે વાર્તા પૂરી. આ મેન્ટાલિટી મિત્રો બદલાવાની જરૂર છે, એટલે હું આ મહેનત કરતો હોઉં છું. આ બધી આત્મવિશ્વાસ જગાવવાની આ કુટુંબમાં લાગુ પડે. એવું નથી કે કંઈ હું તમને વાત કરું છું બિઝનેસમાં લાગુ પડે કે પોલિટિક્સમાં લાગુ પડે. પરિવારમાં આપણે શું કરીએ છીએ એમાં આ જ કરીએ છીએ ને. આપણા કરતાં સારી પોઝિશનમાં હોય અને બોલ પાસ નથી કરતા, ભલે આપણો ભાઈ હોય, આપણી બહેન હોય, આપણા જ ઘરના મેમ્બર છે, આપણે એની યારે હરીફાઈ કરીએ છીએ. એટલે જુઓ, ઇઝરાયલમાં તમે જાઓ તો 5000 હેક્ટરના ખેતર જોવા મળે. કારણ કે નાના ખેડૂતો છે એ સંયુક્તપણે ખેતી કરતા હોય. આપણે અહીંયા બાપ દાદાના જમાનામાં 500 વીઘાનું ખેતર હોય, એ કપાતું જાય જેમ જેમ છોકરા મોટા થતા જાય એમ. પેલા ભાઈઓ ભાગ પડે, પછી એના છોકરાઓના ભાગ પડે, પછી એના છોકરાઓના ભાગ પડે, છેલ્લે પાનની દુકાન થઈ જાય ખેતરમાંથી. ભેગા થઈને કોઈ કામ કરે જ નહીં, બધા છૂટા કરીને કામ કરે, કટકા કરીને કામ કરે. તો મિત્રો, આજે આપણે છૂટા પડતી વખતે આ મેસેજ લઈને જઈએ. આ મહત્વનો મેસેજ છે. આ દુનિયામાં મારી સિવાય બીજા પણ રહે એનું ધ્યાન રાખીને કામ કરું ને તો આપોઆપ બીજા મારું ધ્યાન રાખતા છે જ જાય. સાદી વાત છે. તમે રોજ જેને માટે પાણી ભરીને આપો ને એ કોક દી તમારા પાણી ભરીને આપે. આપણી મુશ્કેલી એટલી છે કે આપણે કોકને માટે સારું કામ કરીને અપેક્ષા એમ રાખીએ છીએ કે એ જ આપણું ભલું કરે. પણ બેંકમાં તમે નોટ જમા કરાવો અને એટીએમમાં નોટ ઉપાડવા જાઓ ત્યારે સેમ નંબરની નોટ હાથમાં આવે છે. તમે એમ કહો સવારે મેં 1000 રૂપિયાની નોટ જમા કરાવી હતી એમાં આ નંબર હતો, સાંજે એટીએમે નોટ આપી એમાં નંબર ફરી ગયો. તો મિત્રો, સારા કર્મો છે ને એ કર્મ જમા થતો હોય, સિરિયલ નંબર જમા ન થાય. તમે કોકનું ભલું કર્યું ને ધારો કે એણે તમારું ભલું ન કર્યું તો એમાં તમારી બળતરામાં સમય વિતાવવાને બદલે ને વેડફવાને બદલે તમે તમારું કામ ચાલુ રાખો. કોક અજાણ્યો વ્યક્તિ તમારું ભલું કરશે એની ગેરંટી મારી, કારણ કે નોટ તો પાછી આવશે પણ સિરિયલ નંબર ફરી ગયા હશે. મેં તો અનુભવ કરેલો છે. તમે કોકને માની કે બેઠા કર્યા તો કોક તમને બેઠા કરશે, પણ હવે તમે જેને બેઠો કર્યો એ થોડો તમે પડી જાવ ત્યારે સામે ઊભો હોય. ત્યાં કોઈક અજાણ્યો ઊભો હશે એ આવીને તમને બેઠા કરશે. તો મિત્રો, આપણે આવા પોઝિટિવ નોટથી આપણી વાતનું સમાપન કરીએ. અને મને બહુ ગમતી એક પંક્તિ છે. તમે આખું લેક્ચર ભૂલી ગયા હો, બધું જ તમારા મગજમાંથી નીકળી ગયું હોય તો તમે ખાલી પંક્તિ યાદ રાખશો ને તો બધું પાછું રિસ્ટોર થઈ જશે. મોબાઈલની ભાષામાં કહું ડેટા પાછો આવી જશે. બહુ એક આખું ફરીથી નવું એટલે પંક્તિ જ એટલી બધી સરસ છે. મને બહુ અંગત રીતે ગમે છે. વારંવાર આ પંક્તિ મેં ટાંકી છે. તું રાખ ભરોસો ખુદ પર, તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. કોક આપણી મદદ કરી દે, કોક આપણી મદદ કરી દે, એમાં આપણો એટલો બધો જીવ ચોટેલો હોય જ ને. બરાબર. આમાં આપણે જૂના જમાનામાં વેણીભાઈ પુરોહિતે કવિતા લખી હતી. બાપ દાદાની બાંધેલ ડેલી, એક ફળીબંધ હોય હવેલી, એ નિરાંતે લીમડા હેઠે ઢોલિયા ઢાળી સૌ સૂતા હોય, એમ કા લાગે આપણામાંથી કોક તો જાગે. પછી મેઘાણીભાઈ આ કવિતા વાંચી, ઝવેરચંદ મેઘાણી. મેઘાણીભાઈએ વેણીભાઈને કીધું કે આમાં જરાક આપણે ફેરફાર કરવાની જરૂર છે, છેલ્લે એક ઉમેરો નવી પંક્તિ. પછી વેણીભાઈ ઉમેરી. શું ઉમેરી? કોક તો જાગે, કોક તો જાગે, કોક કોણ જાગે? તું જો જાગે તો તું થાગે. પારકા આવીને આપણું કામ કરી દે એની ક્યાં લગી અપેક્ષા રાખશો? તમે ઊભા થઈને કામ કરવાની શરૂઆત કરજો તો કોક એમને ભેગું જોડાતું જશે. તો તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. સમંદરના પંખી પાસે ક્યાં હોય છે નકશાઓ, તો એ શોધી લે છે ને પોતાના રસ્તાઓ. થેન્ક યુ.